આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત। હું છું સંજીવની। આજકાલ દેશમાં ગાયના નામે રાજનીતિ ચાલે છે। ક્યાંક ગૌ સેવકો કાયદો હાથમાં લે છે તો ક્યાંક ગૌમાસના નામે માણસને મારપીટ કરી લિંચિંગના પ્રસંગો બને છે, તો ક્યાંક ગૌના નામે સંતો ઉપવાસ ઉપર ઉતરી સમાજમાં ગાયના નામે રાજકીય ખીચડી પકવે છે। પણ એ હકીકત છે કે ગાયની સતત ઉપેક્ષા ગાયના નામે ચૂંટાયેલી રાજ્ય સરકાર કરતી આવી છે। ગુજરાત રાજ્યમાં પણ ગૌ, ગંગા અને ગાયત્રીના નામે સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર પણ ગાયના નામે રાજનીતિ કરે છે। રાજ્ય સરકારના જ ગૌસેવા અને ગૌચર વિકાસ વિભાગની યોજના ગેરરીતિ અને ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ચૂકી છે। જ્યાં ગાયના નામે ઘાસચારો ઉગાડવાની ગૌચર સુધારણા યોજના ગેરરીતિનું માધ્યમ બની ચૂકી છે, ત્યારે ગાય અને ગૌચરના નામે અમલી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ગૌ સુધારણા યોજનાના અમલીકરણમાં અનેક ગેરરીતિનો પર્દાફાશ આરટીઆઈની વિગતો અને વીટીવીએ કરેલ સ્થળ મુલાકાત દરમિયાન થયો છે। ગાયના નામે રમાતી રાજનીતિ અને ગૌ અને ગૌચરના નામે થતી ગેરરીતિ સામે હિન્દુત્વના મુદ્દે સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર આંખ આડા કાન કરીને ગાયને રાજનીતિ અને ભ્રષ્ટાચારનું રમકડું બનાવી દીધું છે। ત્યારે વીટીવીએ દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ગામોની સ્થળ મુલાકાત લઈને ગૌચર સુધારણા યોજનાના અમલીકરણની ખામીઓ અને ગેરરીતિનો પર્દાફાશ કરીને સત્ય પ્રજા સમક્ષ મૂકીને પ્રજા તરફી પત્રકારત્વ કરવાની ફરજ અદા કરી છે, જેથી સમાજ ગાયના નામે થતી ગેરરીતિ અને રાજ્યના ગૌચર વિકાસના નામે થતી રાજનીતિ અને ગેરરીતિથી વાકેફ થાય। ગૌ, ગંગા અને ગાયત્રીના નારા સાથે સત્તા ઉપર આવેલી ભાજપ સરકારમાં ગાય અને ગૌચર વિકાસના નામે ખુલ્લો ભ્રષ્ટાચાર થાય છે। રાજ્ય સરકારના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ગૌચર સુધારણા યોજના ગાયના નામે ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ચૂકી છે। રાજ્યના અનેક જિલ્લામાં ગૌચર સુધારણાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયું છે, જેનો વીટીવીએ સ્થળ મુલાકાત કરીને પર્દાફાશ કરીને જનતાની સામે લાવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમની શતાબ્દી સમયના પ્રવચનમાં સાચી ગૌસેવાની વાતને વણી લીધી હતી। ગૌસેવાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક પણ બન્યા હતા, પણ રાજ્યની ભાજપ સરકારની આંખ સામે જ ગાયના નામે લાખોની ગેરરીતિ થાય છે, જે બાબતે હિન્દુત્વના મુદ્દે સત્તા પર આવેલા ભાજપ સરકારના પેટનું પાણી પણ હલતું નથી। રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિતના અનેક જિલ્લાઓમાં ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ગૌચર સુધારણા યોજના હેઠળ કાગળ ઉપર કાર્ય દર્શાવીને ખર્ચા સીધા જ ઉઘરાવવાની હકીકતો આરટીઆઈ હેઠળ પ્રકાશિતમાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાય અને ગૌચરના નામે ભ્રષ્ટાચાર। ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની યોજનામાં બહાર આવી ગેરરીતિ। ગૌચર સુધારણા યોજનામાં અચરાય છે ભ્રષ્ટાચાર। ગાયના નામે પણ થાય છે હવે ગોબાચારી। ગાયના મોંમાંથી ઘાસ છીનવાય છે। દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લાના ગામોમાં બહાર આવી છે ગેરરીતિ। ખાનગી એજન્સીઓને ફળવાય છે મસ્ત મોટી રકમ। પેપર ઉપર થાય છે ગૌ અને ગૌચરના કામ। સરકારી અધિકારીઓની મીઠી નજર હેઠળ થાય છે ગેરરીતિ। વડોદરા સ્થિત દીપક ફાઉન્ડેશન સંસ્થા કરે છે મોનિટરિંગનું કામ। કેમ દીપક ફાઉન્ડેશન ન દેખાઈ ક્યાંય ગેરરીતિ? શું સરકારી અધિકારીઓની અને દીપક ફાઉન્ડેશનના અધિકારીના છે મિલીભગત? વીટીવીએ કર્યો છે સ્થળ ઉપરથી પર્દાફાશ। ક્યાંક ખોટા સર્વે નંબર દર્શાવીને ગૌચર વિકાસના કામોના નાણાં ચાઉ થાય છે, તો ક્યાંક હકીકતમાં ગામ હયાત નથી તેવા ગામની એજન્સીના નામ ખર્ચા ઉતારાય છે, જેનો વીટીવીએ સ્થળ ઉપર જઈને ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ કરીને પર્દાફાશ કર્યો છે। વીટીવીએ જ્યાં સ્થળ મુલાકાત કરી તે ગામોમાં ગૌચર સુધારણા યોજનાનું મૂલ્યાંકનનું કાર્ય વડોદરા સ્થિત દીપક ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થા કરી રહી છે, પણ શું દીપક ફાઉન્ડેશન અને તેમના અધિકારીઓને કેમ ગૌચર સુધારણા યોજનાની ગેરરીતિ તરફ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડનું ધ્યાન ન ખેંચ્યું, એ શંકા ઉપજાવે તેવું છે। વીટીવીએ જ્યારે ગૌચર સુધારણા યોજનામાં થયેલ ગેરરીતિ માટે દીપક ફાઉન્ડેશનની વડોદરાના વાઘોડિયા ખાતેની કચેરી ખાતે સંપર્ક કર્યો તો કેમેરા સામે આવવા તમામે ઇનકાર કર્યો। રાજ્યમાં ગૌચર વિકાસ માટે
જે સંસ્થાને મોનિટરિંગનું કામ આપવામાં આવ્યું છે દીપક ફાઉન્ડેશનના રિપોર્ટના આધારે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના 6 ગામોના ગૌચરના નાણાં પણ ચૂકવાઈ ગયા છે। જોકે આ સ્થળે કંઈ પણ પ્રકારની કામગીરી થઈ નથી, ગૌચર વિકાસને લગતું કોઈ જ કામ થયું નથી। તેમ છતાં સરકારે પૈસા ચૂકવી દીધા છે। આજે આ સંસ્થા છે વડોદરામાં આવેલી દીપક ફાઉન્ડેશન, એના સંચાલકો કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા। રાજ્યમાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા હાલ 256 ગામોમાં ગૌચર સુધારણાની કામગીરી થઈ રહી છે। ગૌચર સુધારણા યોજનાનું મૂલ્યાંકન કરતી વડોદરા સ્થિત દીપક ફાઉન્ડેશનની કામગીરી અને તેનું ગેરરીતિ પ્રત્યેનું મૌન શંકાસ્પદ છે। આરટીઆઈ અને વીટીવીની સ્થળ મુલાકાતમાં બહાર આવી છે અનેક ગેરરીતિ। એવું મનાઈ રહ્યું છે કે હાલ રાજ્યમાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ગૌચર સુધારણા યોજના અન્વયે કુલ 256 ગામોમાં ગૌચર સુધારણાની કામગીરી હાથ ધરાઈ છે, જે પૈકી 56 ગામોમાં રકમની ચૂકવણી થઈ છે, તેમાં થઈ છે લાખો રૂપિયાની ગેરરીતિ। સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રીની આ યોજનામાં 56 ગામમાં જે પૈસા ચૂકવાયા એમાં એક પણ ગામમાં એક પણ પ્રકારનું કામ થયું નથી। વીટીવીએ દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ચોખંડા, ફતેપુરા અને ટંકારિયા ગામ સાથે જામનગર જિલ્લાના મંડાસણ, ઉદયપુર અને વસંતપુર ગામની સ્થળ મુલાકાત લઈને ગૌચર સુધારણા યોજનામાં અચરાયેલા કથિત કૌભાંડને પ્રજા સમક્ષ પ્રકાશિત કર્યું છે। આ કથિત કૌભાંડ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચોખંડા, ફતેપુરા અને ટંકારિયામાં ગૌચર વિકાસના નામે થઈ છે ગેરરીતિ। જામનગર જિલ્લામાં મંડાસણ, ઉદયપુર અને વસંતપુરમાં પ્રકાશિત થઈ ગેરરીતિ। વીટીવીએ સ્થળ મુલાકાત લઈને પ્રજા સમક્ષ લાવ્યું ઘાસચારો કૌભાંડ। યોજના હેઠળ ફળવાયેલ ખર્ચ ક્યાંક ફક્ત પેપર ઉપર થયું હોવાનું પ્રકાશિત થયું છે। જે એજન્સીએ કામ કર્યું છે તે એજન્સી હકીકતમાં છે જ નહીં। જે તે એજન્સીના સરનામે ઓફિસ નહીં, રહેણાંક મકાન છે। રાજ્યના આ ગામોમાં કથિત ભ્રષ્ટાચાર અંગેની વિગતો મેળવીએ તે પહેલા રાજ્યમાં ગૌચરની શું સ્થિતિ છે તે જાણી લઈએ। ગ્રામ્ય વિકાસ માટે પૂરતું ગૌચર અતિ મહત્વનું છે। રાજ્યમાં દર વર્ષે ગૌચરની જમીન સતત ઘટતી જાય છે। હાલની સ્થિતિએ જોઈએ તો રાજ્યના પશુઓની સંખ્યાને કુલ 41 લાખ હેક્ટર ગૌચરની આવશ્યકતા છે, પણ તેની સામે ફક્ત 8 લાખ હેક્ટર જમીનમાં જ ગૌચર સ્વરૂપે ઉપલબ્ધ છે। રાજ્ય સરકારના નિયમ પ્રમાણે 100 પ્રાણીએ 40 એકર ગૌચર હોવું જોઈએ। રાજ્યના ગામમાં પશુ અને ગૌચરનો નથી જળવાતો રેશિયો। રાજ્યના 2625 ગામો ગૌચર વિહોણા છે। રાજ્યમાં કુલ 3700 હેક્ટર ગૌચર જમીન ઉપર દબાણ થઈ ગયું છે। ગૌચર ગુમ થતા જાય છે, છતાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ચૂપકીદી। સરકારે પોતે ઘડેલા નિયમો પ્રમાણે દર 100 પ્રાણીએ 40 એકર જમીન હોવી જોઈએ, પણ આવશ્યકતા કરતા ઓછું ગૌચર હોવાના કારણે સરકાર જ ખુદ પોતાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોવાનું સાબિત થયું છે। રાજ્યના 2625 ગામોમાં તો ગૌચર હયાત નથી, જ્યારે કુલ 3700 હેક્ટર ગૌચર જમીન ઉપર દબાણ થઈ ચૂક્યા છે। રાજ્યના 33 જિલ્લાઓ પૈકી 23 જિલ્લાઓમાં ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર દબાણ થયું છે। આ સ્થિતિમાં પ્રશ્ન ઉદ્ભવે છે કે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ કેમ ચૂપ છે, કેમ નિષ્ક્રિય છે? વીટીવીએ સમગ્ર ગૌચર સુધારણા યોજનાની ગેરરીતિ અને તે બાબતે ખુલાસો કરવા માટે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાનો સંપર્ક કર્યો। તેમણે વીટીવીએ ગૌચર સુધારણા યોજનાના કરેલા પર્દાફાશ બાબતે આપી આ પ્રતિક્રિયા। હવે આમાં બે વસ્તુ છે। હું બહુ ફ્રેન્કલી કહીશ કે ખરા અર્થમાં આવું સાવ નહીં હોય। ત્યાં થોડું ઘણું કામ થયું જ હશે, ક્યાંક ગાના બાવળ દૂર કર્યા હોય, થોડી ખેતી કરી હોય, ફેન્સિંગ કરવાનું હતું। ધારો કે ફેન્સિંગ કરવાની અમને ખબર પડી, પણ 2 વર્ષ પછી ફેન્સિંગ લોકો ઉપાડી ગયા, તો અમે ફેન્સિંગનું હવે ક્લોઝ રદ કરીએ છીએ। એને બદલે ફક્ત થોર આપણે પેલા કાંટાળો થોર જ વાવવો અને ફેન્સિંગ નહીં કરવું। પછી ત્યાંના બાવળની અમને ખબર પડી, તો અમે કીધું હવે સેટેલાઇટ પિક્ચર લો। એટલે જ્યારે પણ મંજૂરી આપી ત્યારે પહેલાં સેટેલાઇટ પિક્ચરથી જે તે જમીન કેવી છે, એનું સ્ટેટસ કેવું છે, કેટલી જમીન છે, 20 એકર છે કે નહીં, 20 હેક્ટર,
ગેરરીતિમાં એવું પણ આવ્યું છે કે લીલાપુર કે કોઈ ગામ જ નથી દ્વારકામાં અને એના નામે 2 લાખ નું બિલ લીલાપુર હવે મારા ધ્યાનમાં નથી, કારણ કે દરેક વસ્તુ કદાચ મારા ધ્યાન, પણ આવું જો અમે આવા ચેક કરાવ્યા છે અને જ્યાં જ્યાં અમને આવી ખબર પડી ત્યાં અમે પૈસા અટકાવી દીધા છે. 20 લાખ રૂપિયા અમે પૂરેપૂરા લગભગ કોઈને આપ્યા નહીં હોય, કારણ કે અમારું પણ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે, ગુજરાત સરકારની ગાઈડલાઈન છે અને એ ગાઈડલાઈન મુજબ વધુ 20 હેક્ટર માટે, એમાં પણ 75%, એમાં પણ પાછા કામ વાઇઝ કે ભાઈ પેલા ગાંડા બાવળ દૂર કરવા માટેના અમુક રકમ, હેક્ટર દીઠ અમુક રકમ અને જેટલા હેક્ટર હોય એ પ્રમાણે મળે. પછી ખેડ કરવા માટેનું, ફેન્સિંગ કરવા માટે પણ એ રીતે, પછી એમાં બિયારણ વાવવા માટે. જામનગરમાં એવું છે કે જય વડવારા કરીને એક બિલ છે, એ નામની દુકાન જ નથી અને આપે જે કરશો તો એ ચોક્કસ રીતે જો મને આપજો તો હું ચોક્કસ રીતે ઇન્કવાયરી તપાસ કરાવીને અમે ચેક કરાવશું. હવે એને બિલ ચૂકવાયા છે કે હજુ પેન્ડિંગમાં છે એ પણ તપાસ કરીને ચોક્કસ રીતે એક્શન લેશું. રાજ્યના 56 ગામોમાં આ યોજનાનો ખર્ચ થયો છે તે બાબતે ગેરરીતિ થઈ હોઈ શકે તેવી શંકા છે. તે બાબતે પણ આયોગના અધ્યક્ષે વીટીવીની તપાસને ખાતરી આપી છે. આવી સંસ્થાઓ હતી ત્યાં અમે શરૂઆતમાં ગ્રાન્ટ આપીને સરસ મજાનું આ પ્રકારે એક ગૌચરનું કામ સરસ થયું. એના પછી અમને પ્રેરણા મળી કે હવે તો ગામડે ગામડે દરેક પંચાયતમાં પણ આ કામ કરીએ અને એમાં ક્યાંય અમને ફરિયાદો મળી એટલા માટે અમે ચેકપોસ્ટ કરી કે ભાઈ જે શરૂઆતમાં ગૌસેવા આયોગના અધિકારી ચેક કરતા. ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડમાં ઉપાધ્યક્ષ તરીકે ગૌપ્રેમી ચૈતન્ય શંભુ મહારાજ છે. હમણાં જ ચૈતન્ય શંભુ મહારાજે ગાયના નામે જાહેર ઉપવાસ કરેલા. પણ શું હવે ગૌચર વિકાસના નામે થતા ભ્રષ્ટાચાર અંગે કઈ નક્કર પગલાં ભરાશે? શું ચૈતન્ય શંભુ મહારાજ ગૌના નામે થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ ઉપવાસ કરશે? પરેશ દવે, વીટીવી ન્યૂઝ. તો ગૌ ગંગા અને ગાયત્રીના નારા સાથે સત્તા ઉપર આવેલી ભાજપ સરકારમાં ગાય અને ગૌચર વિકાસના નામે ખુલ્લો ભ્રષ્ટાચાર થાય છે. રાજ્ય સરકારના ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની ગૌચર સુધારણા યોજના ગાયના નામે ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ચૂકી છે. ત્યારે આ ભ્રષ્ટાચાર કઈ રીતે આચરવામાં આવ્યો હતો? ખાસ કરીને જ્યારે ગૌચર સુધારણા યોજનામાં 5 કામ જે પૂરા થવા જોઈએ એ 5 કામો પૂરા થયા છે કે કેમ, અને ત્યારબાદ કેટલા રૂપિયાના ભ્રષ્ટાચાર થયા છે? આ ભ્રષ્ટાચાર પાછળ ખરેખર જે ફાઉન્ડેશન જેને મૂલ્યાંકન કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું એ ફાઉન્ડેશન અને સરકાર અધિકારીઓની મિલીભગત છે કે કેમ, આમ તમામ વિષય પર આજે આપણે વિસ્તૃતથી ચર્ચાનું આયોજન કર્યું છે. આ ચર્ચામાં સૌથી પહેલા જે મહાનુભાવો આપણી સાથે જોડાઈ ગયા છે તેઓની ઓળખ કરી લઈએ. ખીમાભાઈ છે આપણી સાથે, આરટીઆઈ એક્ટિવિસ્ટ, અને સાથે લાલજીભાઈ દેસાઈ, નેતા કોંગ્રેસ. કેતનભાઈ વ્યાસ જોડાઈ ગયા છે, ગૌરક્ષક, અને સાથે જ અખિલ ગૌરક્ષા સેના આંતરરાષ્ટ્રીયના અધ્યક્ષ, અને સાથે નાગજીભાઈ દેસાઈ કે જેઓ ગુજરાત ગૌ અને ગૌચર બચાવ સમિતિના પ્રમુખ છે. આ તમામ સાથે જ પરેશભાઈ દવે પણ છે. પરેશ દવે એ પત્રકાર છે જેને આ આખી જે સ્કેન્ડલ છે, આ કૌભાંડ છે તેનો પર્દાફાશ કર્યો છે. આ તમામ સાથેની ચર્ચાનો દોર યથાવત રાખીએ. શરૂઆત ખીમાભાઈ આપનાથી કરીએ છીએ. ખીમાભાઈ, જે કંઈ પણ આ ગૌચરની જમીન બાબતે ખુલાસાઓ થઈ રહ્યા છે, પહેલા તો આપના ધ્યાનમાં શું શું આવ્યું? આપને કઈ રીતે આ આખી આરટીઆઈ કરવાની વાત વિચારમાં આવી? કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર આપની નજરમાં આવ્યો? આપના શબ્દોમાં જાણવા માંગીએ. બેન, મેં મારા જ ગામની અંદર જોયું કે જે ગૌચરને 60 વર્ષથી આ જમીન વવાય છે, એ જમીન એમનામ જ છે, વવાય છે 60 વર્ષથી. જે અમારા જ ગામના જી ધનાભાઈ કરીને હમણાં ભાટું છે એ વાવે છે. આજથી કરીને 5 વર્ષ પહેલાથી આ જમીન એ વાવે છે. જે ઉધડમાં વાવે છે એ દર વર્ષે 1,10,000 આ જમીન વાવે છે. પણ જે ગૌચર સુધારણામાં જમીન લેવાની હતી એ આ જે જમીન છે એની બાજુનો સર્વે નંબર ગૌચર વિકાસ બોર્ડ વાળાએ મંજૂર કર્યો છે. એમાં એક પણ કોઈ કામ થયું નથી અને આખા બધા બિલ જે છે એ બિલના રૂપિયા ઉધારી અને ઉપાડી લીધેલા છે. કેટલી હેક્ટર જમીન આપવામાં આવી છે આપના ગામમાં? ગૌચર સુધારણામાં મારા ગામમાં 20 હેક્ટર જમીન સુધારવાની હતી. ઓકે, કામ થયું છે કેટલી જમીનમાં? ના, એ જમીનમાં કોઈ કામ જ નથી થયું. હજી હાલની અંદર આપના વીટીવીના જે પત્રકાર છે એ શૂટિંગ કરીને જ ગયા છે. હાલની અંદર એ જ સ્થિતિમાં છે જે પેલા હતી. ચલો, આ આખી જે વાત છે તે આપણે અન્ય કેટલાક મહાનુભાવો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. પરંતુ જે આ ગૌચર સુધારણા યોજના
જે આખી સરકારી યોજના છે, આ યોજનામાં કેવા પ્રકારનું સ્કેન્ડલ બહાર આવ્યું છે, ભ્રષ્ટાચાર કેવો હતો થયો, ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જ્યારે વીટીવી આ સમગ્ર બાબતો ઉજાગર કરી છે, ત્યારે જે પત્રકાર છે પરેશ દવે, તેમની સાથે પહેલા આખી ઘટના જાણવાનો પ્રયાસ કરીએ. પરેશ, આપના તરફ આવીએ છીએ. પરેશ, આખી જે ઘટના છે વીટીવીએ બારીકાઈથી નિહાળી છે, જોઈ છે, ભ્રષ્ટાચાર કેવી રીતે આચરવામાં આવતો હતો, આ તમામ બાબતો વીટીવી બહાર લાવ્યું છે. કઈ રીતે અને કેવી વિસ્તૃતથી માહિતી છે, આપ જણાવશો. જે સંજીવની સૌથી પહેલા સ્પષ્ટ કરી હતી કે ગુજરાતમાં ગોચર એ ગુમ થતા જાય છે, જમીન ઓછી થતી જાય છે, ત્યારે ગોચરનો વિકાસ એ સૌથી મહત્વની વસ્તુ બને છે. સરકારનો પોતાનો નિયમ છે કે 100 પશુએ 40 એકર ગોચર હોવું જોઈએ, પણ વીટીવીના હમણાં પ્રકાશિત અહેવાલમાં જાણવા મળ્યું કે 2300 ગામોમાં ગોચર નથી. અને ગોચરને વિકસાવવા માટે સરકારે ગૌ સેવા અને ગોચર વિકાસ બોર્ડની રચના કરી છે, અને એ રચના થકી ગુજરાત ગૌચર સુધારણા યોજના અમલમાં મૂકી છે, જેમાં એક ગામમાં વધુમાં વધુ 20 હેક્ટર ગોચરનો વિકાસ થઈ શકાય અને ખાસ કિસ્સામાં 40 હેક્ટર ગોચરનો વિકાસ કરી શકાય. સૌથી મહત્વની વસ્તુ એ છે કે ગાય ગંગા અને ગંગોત્રીના નામે અને ખાસ કરીને હિન્દુત્વના મુદ્દે સત્તા પર આવેલી ભાજપની સરકાર ગાય સામે આ પ્રકારના ગાયના નામે આ પ્રકારની ગેરરીતિ કરે છે, ત્યારે સૌથી વધારે ખૂંચે એવી બાબત છે. બીજી બહુ મહત્વની વસ્તુ એ છે કે જે પ્રકારે ગેરરીતિ થાય છે કે 20 લાખ રૂપિયા ગામમાં આવે છે તો ગામમાં કોઈને ખબર હોતી નથી, નંબર 1. નંબર 2, આ કામ છે એ ખાનગી એજન્સીઓને સોંપાય છે, જેનું મોનિટરિંગ થતું નથી, અને જે મોનિટરિંગ દીપક ફાઉન્ડેશન, જે વડોદરાની દીપક ફાઉન્ડેશન નામની સામાજિક સંસ્થા છે એ કરે છે, તો એને શું ધ્યાનમાં રાખ્યું એ પણ મોટો સવાલ ઉભો થાય છે. ત્રીજી વસ્તુ એ છે કે જે ગામ જ નથી, ધારો કે આપણે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાનું, માનવડ તાલુકાનું, લીલાપુર કોઈ ગામ નથી, તો ત્યાંની એજન્સી ના નામે બિલ ચૂકવાય છે. જામનગર જિલ્લામાં ખાસ કરીને જામજોધપુરમાં જય વડવાળા એગ્રો કરીને કોઈ દુકાન નથી, તો એના નામે લાખોના બિલ છે. ઘણી બધી જે રકમ છે રોકડ સ્વરૂપે ચૂકાઈ છે, ક્યાંક વાઉચરના નંબર નથી. વીટીવીએ ખાસ કરીને આરટીઆઈના આધારે લગભગ 2000 થી વધારે પાનાના કાગળનો અભ્યાસ કર્યો, એના સાથે સ્થળની મુલાકાત આપણા જિલ્લા રિપોર્ટરો લીધી, એની સાથે આપણે ગૌ સેવા અને ગોચર વિકાસ બોર્ડના અધ્યક્ષની પણ મુલાકાત લીધી. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક ચોક્કસ તારણ પર આવે છે કે ગોચર સુધારણા યોજના છે કે જે ગોચર વિકાસ માટે થવી જોઈએ, ગાયોના વિકાસ માટે થવી જોઈએ, એમાં ખર્ચની ચૂકવણી, એજન્સીની પસંદગીની ચૂકવણીથી માંડીને કામની જે 5 કામ કરવાના છે એ 5 કામની ગોબાચારી થઈ હોય એવું દેખાય છે. અને અત્યારે જે 6 ગામમાં ગયા છે વીટીવીની ટીમ, એ 6 ગામોમાં પણ આપણને અત્યારે ક્યાંય ગોચર સુધારણાનું સીધું કામ જોવા મળતું નથી. જી નાગજીભાઈ, આપના પાસે આવીએ. નાગજીભાઈ, રાજ્યના અનેક જિલ્લામાં ગૌચર સુધારણાના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, અને જેનો આપણે અહેવાલ પણ અત્યારે જોયો. સૌથી પહેલા તો આ અહેવાલ પછી, આ ભ્રષ્ટાચાર પછી અને આ જે આખું સ્કેન્ડલ બહાર આવ્યું છે, પ્રતિક્રિયા આપની જાણીએ શું છે. કૌભાંડનું તો ઘણા વર્ષો પહેલા બહાર આવી ગયું હતું, પણ ગુજરાતની પ્રજા એક ભ્રામક પ્રચારમાં આવી ગઈ. નેનો નામની જે સંસ્થા આવી અને કરોડો અબજોની જગ્યા નેનોને આપી દેવામાં આવી, ગોચરોની જમીન, સરકારી જમીન. આજે હું સરકારના પ્રતિનિધિને પૂછવા માંગુ છું કે રોડ ઉપર ક્યાંય નેનો દેખાય છે? 1000 ગાડીઓ નીકળે, એમાં એક નેનો માંડ નીકળે છે. ગાડી વેચાતી નથી બજારમાં તો કંપની ચાલુ છે, કારણ કંપનીને કરોડો રૂપિયાની જમીન મળી ગઈ છે. નેનો વેચાય કે ના વેચાય, આ મોટું કૌભાંડ વર્ષો પહેલા બહાર આવી ગયું હતું. પણ આ લોકોએ એવો ભ્રામક પ્રચાર કર્યો કે ખેડૂતના ઘરે બળદગાડું નહીં હોય, નેનો પડી હશે. એનું એ જ બળદગાડું ખેડૂતના ઘરે પડ્યું છે, ક્યાંય નેનો દેખાતી નથી, કોઈ ગરીબના ઘરે નેનો નથી. એક ભ્રામક પ્રચાર કરીને સરકારી પડતર ગોચરની જમીન કરોડો અબજો રૂપિયાની નેનોને આપી દીધી, અને આજે નેનો કંપની બંધ અવસ્થામાં જ કહી શકાય. કારણ દરેક ગાડી, મારુતિની ગાડીઓ તમને રોડ પર દેખાશે, સુઝુકીની દેખાશે, હોન્ડાની દેખાય છે, કે નેનો દેખાય છે? જો ગાડી વેચાતી નથી તો એ કંપની કઈ રીતે ચાલે છે? કંપનીનો આશય હતો જમીનો પડાઈ લેવાનો, એ સરકારે આપી દીધો, સરકારે કટકી કરી લીધી, અને અત્યારે કરોડો અબજોની જગ્યાઓ ઉદ્યોગપતિને સરકારે આપી દીધી, જે ગાયના મોઢામાંથી ગઈ છે. ચલો લાલજીભાઈ, આપની પ્રતિક્રિયા પણ જાણી લઈએ. આપની આજની ડિબેટમાં શરૂઆતમાં જે રીતે આપણે કહ્યું કે ગાયના પૂંછડા પકડીને ગાંધીનગરની અને છેલ્લે દિલ્હીની ગાદી સુધી પહોંચેલી સરકાર ખરેખર તો ગૌ વિરોધી સરકાર છે, ખેડૂત વિરોધી સરકાર છે. એને પશુપાલન, ગાય એમાં રસ નથી, માત્ર એને સત્તા, સંપત્તિ અને સન્માન માટે જ્યારે જરૂર પડે ત્યારે ગાયનો ઉપયોગ કરે છે. અને એના અનેક દાખલાઓ આપણી સમક્ષ છે. અહીંયા ગૌચરના
જે ગૌ વિકાસના આખા જે કૌભાંડના દ્રશ્યો જે તમે બતાવ્યા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વીટીવીની ટીમ જે લઈ આવી આખું આ કૌભાંડ બહાર, એ બદલ તમને લોકોને ખૂબ ખૂબ અભિનંદન. આવા અનેક કૌભાંડ છે જે બહાર લાવવાની જરૂર છે. એના આંકડાઓમાં જઈએ કે ગુજરાતમાં ગૌચરની અને ગાયોની સ્થિતિ શું છે. ગુજરાતમાં મારગ અને માલધારી વિકાસ સંસ્થા જે છે એ માલધારી વિકાસ સંગઠન, આ બે મળીને એક અભ્યાસ કર્યો 900 ગામોના ગૌચરોનો. આ 900 ગામોના ગૌચરોના અભ્યાસમાંથી સ્પષ્ટ માહિતી એ બહાર આવી છે કે માત્ર 26% ગૌચર ગુજરાતમાં સરકારના કહેવા મુજબ છે. સરકાર જે કુલ પશુઓ કહે છે એની સામે એની સરકારની જે પશુ વહીવટની નીતિ છે એ પ્રમાણે જે હોવું જોઈએ ગૌચર, એના કરતા સરકારના આંકડાઓ મુજબ 74% ગૌચર ઘટે છે. આ થયું સરકારી આંકડો. બીજું, જયારે ગામડાઓમાં જઈને વાસ્તવિક સ્થિતિનો અભ્યાસ કર્યો ત્યારે ખબર પડે છે કે ગુજરાતમાં જે છે એ 89% ગૌચરની ઘટ છે. 89%. એટલે માત્ર જો હોવા જોઈએ પશુઓના સામે જેટલું ગૌચર, એના બદલે માત્ર 11% જ ગૌચર વાસ્તવિક રીતે આજે ખુલ્લું છે. બાકીના ગૌચરોનું શું થયું? ગુજરાતના ભાજપના નેતાઓ અદાણી, અંબાણી, એસઆર, હું એક એક તમને કહી, સાંગી સિમેન્ટ, ઝાડુવા ગામ માલધારીઓનું ગૌચર હતું એ ગૌચર ગયું. મારુતિ, હાંસલપુર, જ્યાં માલધારીઓની ગૌચરની જમીન હતી, મફતના ભાવે પડાવી લઈને સરકારે મારુતિને આપે છે. હમણાં જ ભાઈ નાગજીભાઈએ જે વાત કરી કે નેનોમાં ત્યાં ગૌચર આપી દેવામાં આવે છે. એસઆર અને અદાણીનું તમે જયારે જામનગર અને દ્વારકાના રસ્તા ઉપર દ્વારકા જતા તમે નીકળો ત્યારે તમને ખબર પડે જામખંભાળિયા જતા પહેલા કે બંને સાઈડ માલધારીઓની જે મૂળ જમીનો હતી એ લોકોએ મોટી કંપનીઓને આપી દીધું છે. અનેક સિમેન્ટ કંપનીઓ પવનચક્કીના નામે લાખો હેક્ટર જમીન ઉદ્યોગપતિઓને અને મોટી કંપનીઓને પધરાવી છે. સૌર ઉર્જાના નામે આ સરકારે રાધનપુર અને સાંતલપુરના પંથકમાં જે છે એ ગૌચરની જમીનો જે છે એ ઉદ્યોગપતિઓને પધરાવી છે. એ જ રીતે આખી દુનિયાએ જે કેમિકલને રિજેક્ટ કર્યું છે, બ્રોમિન નામનું કેમિકલ કે જે પેદા ન કરી શકાય, ઝેરી અને બહુ જ પોલ્યુશન થાય એવું બ્રોમિન નામનું ઝેરી પદાર્થ પેદા કરવા માટે કચ્છની બન્ની, આ એશિયાની સૌથી ફળદ્રુપ ગૌચર જમીન જેને કહેવાય ચરિયાણ ભૂમિ, આ ચરિયાણ ભૂમિની જમીનો જે છે એ લોકોએ બ્રોમિન કરવા માટે સોલારિસ કંપનીને અને બીજું આર્ચિન નામની કંપની જે ખુદ વૈકેયા નાયડુ ભાજપના કેબિનેટ મિનિસ્ટર દિલ્હીમાં છે એમને પધરાવી છે. ગીરના જંગલોમાં જ્યાં કોઈને પણ જમીન લેવા દેવાનું શક્ય નથી ત્યાં પણ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને તેમની દીકરી અને એમનો પરિવાર જે છે એ ગૌચર હડપ કરીને બેઠો છે. એટલે ભાજપ અને ભ્રષ્ટાચાર એક સિક્કાની બે બાજુ હોય. એ ગાય ગૌ હત્યાના મુદ્દા ઉપર તમે હમણાં ચૈતન્ય શંભુ મહારાજનું, મને લાગે છે કોઈને કારણ વગરનું મહત્વ આમ તો નહીં આપવું જોઈએ. જે વ્યક્તિઓ ગાયો રાખતા નથી એ ગૌ ભક્તો બની જાય છે. કદાચ ક્યાંક ગૌ સેવકો સાચા હશે, હું એ લોકોને સલામ કરું છું કે એ લોકોને ગાયોની સેવા કરવાનું મન થાય છે, પરંતુ ગૌની હત્યાના મુદ્દા ઉપર રાજકારણ કરતા ગાયોના પેટનો જઠરાગ્નિ ઠરે એના માટે ગૌચરો બચાવવાની જરૂર છે. ગાય તો જ બચી શકે, બે જ રીતે બચે. ગૌચરો બચશે તો જ ગાય બચશે અને ગાયોના દૂધના ભાવ મળશે તો જ ગાય બચશે. આપણે બંને બાબતમાં એ રીતે તો જે છે એ ગૌ હત્યા કરવા માટે સરકારની નીતિ જવાબદાર બની રહી છે. એટલે આડકતરી રીતે ગાયોના મોંમાંથી કોળિયા છીનવાય છે. લાસ્ટ વાત હું કરીને મારી વાતને હું પૂરી કરીશ. લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં 400 કરોડમાં આખા દેશમાં એની બદનામી થાય, ચારો ખાઈ જાય છે ત્યારે એને સજા થાય છે. અહીંયા તો ગૌચરો ખાઈ ગયા છે અને બધા જ ખુલ્લા બજારોમાં ફરે છે. બિલકુલ. પરેશ, આ જે લાલજીભાઈ આખી વાત જણાવી રહ્યા છે, એક તો અત્યારે નાગજીભાઈએ પણ વાત કરી કે જે ગૌચરની જમીન છે તે મોટી મોટી કંપનીઓને ફાળવી દેવામાં આવે છે ને ક્યાંક ને ક્યાંક જે કામ થવું જોઈએ તે નથી થતું. જે ખેડૂતોને અથવા તો જે પશુપાલકો છે તે પશુપાલકોને ન્યાય મળવો જોઈએ તે નથી મળી રહ્યો અને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક આજે સરકાર ગાયના નામે વોટ બેંક ભેગી કરતી હોય છે. તે જ સરકાર આજે ગાયને અથવા ગૌચરને ભ્રષ્ટાચારના ખપ્પરમાં ખપાવી રહી છે. કેવા પ્રકારની વધુ ગેરરીતિ બહાર આવી છે અને સાથે જ ગ્રામ પંચાયત જે છે તે અને સરપંચની જે ભૂમિકા છે તે આખા કૌભાંડમાં કેવી રીતે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ? સંજીવની, ખાસ કરીને ગોચર સુધારણા યોજના છે એ આમ જોવા જઈએ તો ખેતી અને સહકાર વિભાગ ની નીચે આવે, કેમ કે ગૌચર ગૌસેવા અને ગોચર વિકાસ બોર્ડ એની નીચે આવે. મહેસૂલ વિભાગ પણ આની સાથે સંકળાયેલું છે. પણ આખી યોજનાનું જે મૂલ્યાંકન છે અથવા જે નિયંત્રણ કરે છે એ પશુપાલન વિભાગ અને ગોચર એટલે ખાસ કરીને મહેસૂલ વિભાગ કરે છે. ત્યારે એક ગામમાં 20 લાખ રૂપિયા જાય છે, 5 એક્ટિવિટી કરવાની હોય છે
એ તમને એક ખાનગી દીપક ફાઉન્ડેશન નામની સંસ્થાએ મૂલ્યાંકન કરવાનું હોય છે. આ આટલા લેવલે યોજનામાં લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય છતાં પણ ગામમાં ખાસ કરીને ખોટા સર્વે નંબર પર ગોચર બતાવવામાં આવ્યું છે. બીજું જે છે એ જે એજન્સીઓ છે જ નહીં, જેનું અસ્તિત્વ નથી, એના નામે બિલો કરવામાં આવે છે. જે ગોચર વિકાસની પ્રવૃત્તિ થઈ હોય, 5 પ્રકારની પ્રવૃત્તિ છે કે એમાં પહેલી પ્રવૃત્તિ છે કે જાડી ઝાંખરા દૂર કરવા, બીજી પ્રવૃત્તિ છે કે જમીનને સમતલ બનાવી, ત્રીજી પ્રવૃત્તિ છે કે એમાં ફેન્સિંગ કરવું, ચોથી પ્રવૃત્તિ છે કે બિયારણ વાવવું અને 5મી અગત્યની પ્રવૃત્તિ છે કે ઘાસચારો જે ઉગે એ ગામમાં ગૌશાળા કે કોઈ પશુ રાખતા લોકોને સુધી પહોંચે. પણ દરેક ગામ જ્યાં વીટીવીએ મુલાકાત લીધી ત્યાં પ્રકારની પ્રવૃત્તિ જોવા નથી મળી અને સાથે ગ્રામ પંચાયત અને પૂર્વ બોડીના સભ્યોને પણ આ પ્રકારના કામની થયાની બહુ વિગતો નથી. જી સંજીવની. બિલકુલ. ચલો પરેશ, આ તમામ સબ્જેક્ટ પર આપણે આગળ વાત કરવાની છે. હજી પણ ઘણા બધા મહાનુભાવો આપણી સાથે છે, તેમની સાથે પણ આ ચર્ચા આગળ વધારીશું. એક તો ગૌચરના નામે જે કઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની પાછળ જવાબદાર કોણ છે, અને જે દીપક ફાઉન્ડેશનની વાત ચાલી રહી છે કે આ ફાઉન્ડેશન દ્વારા મૂલ્યાંકન કરવાનું હતું, પરંતુ મૂલ્યાંકન જો અગર કર્યું છે તો કેમ કોઈ પ્રકારની માહિતી બહાર નથી આવી રહી, કે ખરેખર પછી આ ફાઉન્ડેશન અને સરકારી અધિકારીઓ વચ્ચે પણ કોઈ મિલીભગત છે કે કેમ? આ તમામ વિષય પર ચર્ચાનો દોર યથાવત રાખીશું. રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. આજે આપણે વાત કરી રહ્યા છીએ રાજ્યના અનેક જિલ્લામાં ગૌચર સુધારણાના નામે જે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે તેની, અને વીટીવીએ સ્થળ મુલાકાત લઈને તેનો પર્દાફાશ કર્યો છે. જનતાની સામે આખું સ્કેન્ડલ આવ્યું છે તેની. ઘણા બધા મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. સાથે જ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે સામાજિક કાર્યકર કલ્યાણસિંહ ચંપાવત અને ધર્મગુરુ વડોદરાથી આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિનાથ મહારાજ. આપ બંનેનું સ્વાગત. ફરી એકવાર શરૂઆત કરીએ. કેતનભાઈ, આપના તરફ આવીએ છીએ. કેતનભાઈ, આપ તમામ આ આખે મેટર છે તેને આપણે જોઈ. એક તો જ્યારે ગૌચરની જમીનની વાત આવે છે, જે રીતે ત્યારે લાલજીભાઈ પણ કહ્યું કે ગૌચરની જમીન જ જો નહીં બચે તો પછી પશુપાલક કે પછી જે ગાય માતાને બચાવવાની સરકાર વાતો કરી રહી છે તેની પર જ ક્યાંક ને ક્યાંક લટકતી તલવાર જેવી પરિસ્થિતિ આગામી સમયમાં ભવિષ્યમાં ઉદ્ભવે તેમાં કોઈ નવાઈ નથી. આખી પહેલા તો મેટરને જોઈને આપણી પ્રતિક્રિયા જાણીએ શું છે. ખાસ આ ડિબેટ રાખી આપનો આભાર માનીએ છીએ. બીજું કહેવાનું એ છે કે અગાઉ બી ગૌ રક્ષકો ઉપર દુકાનો બંધ કરો એવું કહેવામાં આવ્યું હતું. ત્યારે બી આપણે આ ડિબેટ કરી હતી. ત્યારે હમણાં આપણે વલ્લભભાઈ વાત કરી કે અમે ફેન્સિંગ મારી. મેં એમને કીધું હતું કે ભાઈ તમામ ગૌચર ઉપર ફેન્સિંગ મારો, જેથી ત્યાં બોર્ડ મારો કે આ ગૌચર છે, આ પડતર છે, પણ એ કંઈ કરવામાં આવ્યું નહીં. એમણે કીધું કે હમણાં જ આપણે સાંભળ્યું કે ભાઈ આપણે ફેન્સિંગ મારે તો ફેન્સિંગ હોતી નથી, હવે ગાંડા બાવળ વાવીશું. એવી ફેન્સિંગ મેં ક્યાંય જોઈ નથી, ત્યાં ક્યાંય કોઈ બોર્ડ જોયું નથી. એટલે થોડું ઘણું તો કૌભાંડ લાગે છે. હમણાં જ આંકડા આવ્યા કે 4000 હેક્ટર ગૌચર દબાઈ દેવામાં આવી છે આખા ગુજરાતમાં. તે ખુલ્લી કરે. ખાસ બીજું, 4 દિવસ પહેલા બી અમને એક બનાવ બન્યો કે ભાઈ ગાય બીમાર છે, તમે તત્કાલ આવો. મારું એક સૂચન છે ખાસ. તો એમ્બ્યુલન્સો પૂરી નથી હોતી. ભાભર ગૌશાળાને ફોન કરવામાં આવ્યો તો ભાભર ગૌશાળા વાળાએ એવો જવાબ અમને આપ્યો કે ભાઈ એમ્બ્યુલન્સ એક હોય છે, આમાં 60 કિલોમીટર હોય છે, એક જ ગૌ માતાને લઈ જવામાં આવે છે. તો આ ગૌચર જમીન ગાય માટે કેમ ઉપયોગ નથી આવતી? અમદાવાદમાં કે સમગ્ર ગુજરાતમાં એવી એક ગૌચર જમીન શેના ઉપયોગમાં લેવી, પેલા તો એ કોઈને ખબર જ નથી પડતી. ગૌશાળા બનાવવા માટે અમે લોકો જાય છે કે અમને આ ગામમાં ગૌશાળા બનાવી છે, તો એમાં એવું લખીને આવે છે કે ભાઈ જંગલ ને ગૌચર, તો તમે ગૌશાળા ન બનાવી શકો. તો પેલા તો એ જાણવું છે અમારે કે ગૌશાળા બનાવી ક્યાં, બિલકુલ કે પડતરમાં બને. તો આપણે સર્વે નંબર લઈને જાય કે ભાઈ સારો ગાય માતાને જગ્યા મળે તો સર્વે નંબર લઈને જાય કે તો ગૌચર છે. તો મારે તો સરકારને પેલા એ રિક્વેસ્ટ કરવી છે કે ગૌચર ગૌશાળા માટે ઉપયોગ આવે માટે તજવીજ કરો પેલા તો, જેથી વસ્ત્રાપુરમાં ગૌશાળા નથી, અમદાવાદમાં કઈ જગ્યાએ નજીક એરિયામાં ગૌશાળા છે જ નહીં. બીજી ચીજ, ગાય માતા બચે ક્યારે કે અમુક વખતે હમણાં એક બનાવ બન્યો કે માલધારી સમાજમાં અમુક, તમને આપ બી કહું છું કે જયારે ગૌ માતાને બાળક આવે છે ત્યારે જે ગાય રખડતી ભટકતી ગાયને બાળક આવે ત્યારે કોઈ ધ્યાન નથી દેતું. પોલિટેકનિકમાં હમણાં મેં ગૌ માતાના બચ્ચાને આપણે સમાધિ કરાવી, પણ ગાય જયારે દૂધણી થઈ જાય ત્યારે પકડીને આ લોકો લઈ જાય છે. તે પેલા તો બંધ થવું છે. અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ પેલા બંધ થાય. બીજું કે દૂધણી ગાય થઈ ગયા પછી તમે લોકો લઈ જાઓ છો તો એના બચ્ચાને કેમ ત્યાં મૂકી દો મરી ગયેલું? માલધારીઓ ઉપર આરોપ મૂકવાનું ગૌસેવક તરીકે તમે બંધ રાખો ને બીજા મૂળ મુદ્દા ઉપર આવો, નહીં તો આ મુદ્દો ચર્ચામાં બહુ જુદા સ્તર ઉપર પહોંચશે. આ ગૌસેવકોના નામે માલધારીઓ ઉપર પ્રહાર કરવાનું ગૌસેવકે કોઈ ઠેકો નથી રાખી રહ્યો.
તમે હું કારણ કે જો આ ડિબેટ એ બાજુ લઈ જશો તો હું એ બાજુ લઈ જવા તૈયાર છું. નહીં, એવું નહીં. અત્યારે સરકારના અત્યારે ફક્ત આપણે આ જે યોજના પર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એની પર જ આપણે વાત કરીએ હું બીજી રીતે ધજિયા આખી કઈ રીતે ગાયોના મુદ્દા ઉપર ઘાલમેલ ચાલે છે એની ઉપર હું આવીશ. ના ના, આપણે અત્યારે આપણે આજે ગૌચર જમીનની બાબતે ચર્ચા કરવાના છે, પર્દાફાશ વિશે ચર્ચા કરવાના છે. એની ઉપર કેતનભાઈ, આપના તરફ આવીએ છીએ. જ્યોતિનાથજી, આપની તરફ આવીશું. જ્યોતિનાથજી, જે રીતે વર્ષોથી ગાયો ઉપર રાજકારણ રમાતું આવ્યું છે, એમાં કોઈ બેમત નથી, કોઈ પણ પક્ષ હોય એ રાજકારણની વાત આવે ત્યારે ગાય માતા કરીને તેની પર રાજકીય મુદ્દા બનાવતા હોય છે અને તેની પર રાજકારણ રમાતું પણ આવ્યું છે. આપને તરફથી જાણવા માંગીશું, એક તો ગાય અને ગૌચરનું મહત્વ આપના મતે કેટલું છે? ગૌચર એ સમગ્ર ભાઈ જે બોલતા હતા તેની સાથે હું ક્યાંક થોડોક દૂર છું. ગૌચર ખરેખર ગૌશાળા માટે જ નહીં, પણ ગાયોના ઘાસચારાને પૂર્ણતા થાય તે રીતની ત્યાં વ્યવસ્થા ઊભી કરી અને ગામની જે પશુપાલકો છે તેની ગાયો ગમે ત્યાં નર છેડે જતી અને તે ગાયો ત્યાં આગળ જાય અને તેનું ભરણ પોષણ થઈ રહે એ રીતની વ્યવસ્થામાં એ ગૌચરના ઉપયોગ કરવું એવું વિધાનમાં લખેલું છે. પણ તમે જે વાત કરો છો તે રીતે વડોદરા નજીક જાંબુઆ ખાતે મેં 250 એકર જમીન ગૌચરની રાતોરાત લોકોના નામે 2011-12માં ચડી ગઈ અને એના માટે હું હજુ સરકારમાં લડું છું. કોઈ દાદ દેવા તૈયાર નથી. આ એક જગ્યાએ નથી, સમગ્ર ગુજરાતની અંદર મારી પાસે આવી 45 જગ્યા મોટી મોટી છે કે જેનો હિસાબ થઈ ગયો છે અને આજ દિન સુધી આ સરકાર કે કોઈ પણ સરકાર પોતે ગૌચરના નામે ગૌચર ₹1 સ્ક્વેર મીટરના નામે ગૌચરની જગ્યા ટાટાને આપી દેવાય, મારુતિને આપી દેવાય, એ ગૌચરની જગ્યા રિલાયન્સને આપી દેવાય. મને સમજણ નથી પડતી કે પછી કયા ગાય બચાવવાની વાતો કે ગૌ માતાની વાતો કરો કે વંદે ગૌ માતરમ બોલવાની વાતો કરો. આ બધું જ લેખે જતું નથી. આ લોકોએ પોતાની રીતે કૌભાંડ આચરવાનું એક છટકું છે. ચંપાજી, આપના તરફ આવીએ છીએ. ચંપાજી, આખી મેટર આપણે જોઈએ, એક તો ગાયની જ્યારે વાત થતી હોય, ગૌચરની જ્યારે વાત આવતી હોય, એની જે મહત્વતા છે તે ખૂબ જ વધુ હોય છે. કારણ કે આપણે આમ જોવા જઈએ તો ભારતમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેની ક્યાંક ને ક્યાંક જાળવણી માટે અથવા તેના માટે ગૌચરની જમીન આપવામાં આવે છે. પરંતુ ગૌચર સુધારણા યોજનામાં જ આટલો મોટો જ્યારે ભ્રષ્ટાચાર હોય, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? તો પહેલા સૌપ્રથમ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની સરકાર કહેવાય ત્યારે આ 20 થી વધુ ગામમાં રૂબરૂ પ્રવાસ કર્યો છે ખીમાબાઈની સાથે. 3000 થી વધુ પાનાના પુરાવા છે અને 6 પ્રકારની કામગીરી ગુજરાત ગૌ સેવા આયોગ દ્વારા કરવાની હતી. એમાં ચેરમેન વલ્લભી કથિરિયા સાહેબ, વાઇસ ચેરમેન ચૈતન્ય શંભુ મહારાજ અને એ સિવાય સરકારના 3 ડોક્ટર અધિકારીઓ, એમાં કેવી પટેલ સાહેબ સમિતિમાં હતા, વોરા સાહેબ હતા અને NK પટેલ સાહેબ. તો ગુજરાત ગૌ સેવા આયોગના અધિકારીઓ, ચેરમેન અને વાઇસ ચેરમેનની સહી થાય. 6 પ્રકારની કામગીરીમાં સૌ પ્રથમ ત્યાં ઝાડ ઝાખરા કાપવા ગૌચરની જમીન માટે, ગૌ સુધારણા માટે. ત્યારબાદ જમીનને ટ્રેક્ટર અને JCB મશીનથી સમથળ કરવી, ત્યારબાદ તારની ફેન્સિંગ કરવી, ત્યારબાદ ત્યાં વાવેતર કરવું, એની લણણી કરવી અને ગૌશાળા કે પાંજરાપોળમાં આ ઘાસચારો ગાયોના નિભાવ માટે મોકલવો. હવે જ્યારે 249 ગામમાં ગૌ સુધારણા પ્રોજેક્ટ હેઠળ આ યોજના ચાલે છે, સરેરાશ 20 થી 21 લાખ રૂપિયા 70 થી વધુ ગામમાં ચૂકવાઈ ગયા છે. એક પણ ગામમાં 6 માંથી એક પણ પ્રવૃત્તિ થઈ નથી. અને જ્યાં ગામનું અસ્તિત્વ નથી, જ્યાં સંસ્થાનું અસ્તિત્વ નથી અને એવા સંસ્થાના નામે બોગસ બિલો મુકાય, દીપક ફાઉન્ડેશન નામની વડોદરાની સંસ્થાને તકેદારીની કે મૂલ્યાંકનની જવાબદારી આપવામાં આવે. તકેદારી અધિકારી હોય, ટેકનિકલ ઓફિસર હોય, આવી સંસ્થા હોય, ગામના સરપંચ અને તલાટી હોય, એની પર તાલુકા પંચાયતમાં TDO મામલતદાર હોય, એની પર જિલ્લામાં DDO હોય, કલેક્ટર હોય, પ્રાંત ઓફિસર હોય. શું આમાંથી કોઈના ધ્યાનમાં નથી આવ્યું? આ 100% ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. VTVની ટીમ દ્વારા 9 થી વધુ ગામમાં રૂબરૂ જઈને વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું. મેં પોતે પણ મારા કેમેરામાં ફોટા અને રેકોર્ડિંગ કર્યું છે અને આજે આ દરેક ગામના નામ કે કયું ગામ કેટલા પૈસા ફાળવવામાં આવ્યા અને 3000 પાના લઈને આજે ઉપસ્થિત છું ખીમાભાઈની સાથે. એક પણ ગામમાં એક પણ બિલ મુજબ કામ થયું નથી.
ચલો ઓકે, આપણે ખીમાભાઈ પાસેથી જાણીએ. ખીમાભાઈ, આ આખું સ્કેન્ડલ જ્યારે બહાર આવ્યું, આપણે જણાવ્યું કે આપ જે ગામના નિવાસી છો, એ જ ગામમાં આ પ્રકારનું ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આપે એ બાબતે અવાજ પણ ઉઠાવ્યો. આપના તરફથી જ્યારે આ પ્રકારનો અવાજ ઉઠાવવામાં આવ્યો કે આખા ભ્રષ્ટાચારની વાતને લઈને આગળ વધવામાં આવ્યું, કેવા પ્રકારની પ્રતિક્રિયા આપને મળી રહી? આપે સૌથી પહેલા જ્યારે આપને ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારનું કંઈક ચાલી રહ્યું છે, આપે શું સ્ટેપ લીધા અને તેના સામે વળતા શું જવાબ મળ્યા? બેન, જેના આગળ હું ગયો એ બધા આ વિષયને દાબી દેવા માંગતા હતા. કોની પાસે ગયા? આપ વિસ્તારથી માહિતી આપશો. હું પેલા તો અહીં ગૌચર વિભાગમાં આવ્યો. એમાં એનજી પટેલ સાહેબ, જે હમણાં 2,40,000 રૂપિયાની લાંચ લેતા એસીબી ના છટકામાં પકડાઈ ગયા છે. એને મેં કીધું કે સાહેબ, આવું ખોટું કામ મારા ગામમાં થયું, મારે આખા ગુજરાતની માહિતી જોઈ છે. ત્યારે મને માંડ ગલ્લા તલ્લા કરતા 3 જિલ્લાની માહિતી આપી. એમાં મેં એવું કીધું કે આવું ખોટું થયું છે સાહેબ, તમે આની ઉપર કોઈ પગલાં લ્યો. બરાબર? તો એણે એવું કીધું કે ખોટું થયું એ તો થયું જ છે, પગલાં લેવામાં અમારી કોઈ એવી કલમ નથી કે અમે જેથી કરીને આ પૈસા પાછા લઈ શકીએ. મેં કીધું હું તમારા ઉપરના અધિકારી આગળ જઈશ અને એને વાત કરીશ. તો એણે એવું કીધું કે તમે જેની આગળ જાઓ, અમારા ગૌચર વિભાગની અંદર પટ્ટાવાળાથી માંડીએ અને ઉપલા છેલ્લા જે કોઈ અધિકારી આવતા હોય એની સુધી બધાનો જેવો હોદ્દો એવા આ પૈસાનો ભાગ પાડવામાં આવે છે. ઓકે, લાલજીભાઈ કઈ કહેવા માંગે છે? અને સૌથી પહેલા તો આખું આ ગૌ સેવા અને ગૌ સંવર્ધન વિકાસ બોર્ડ જે છે, એ બોર્ડની રચના તમે જુઓ તમને ખબર પડે કે ભ્રષ્ટાચાર માટે જ કરવામાં આવેલી છે. પશુપાલક સમાજ કે જે ગાયોને સદીઓથી ગાયોનો ઉછેર કરે છે, જે અલગ અલગ રીતે માત્ર ખાલી ગાયો માટે નહીં, પશુપાલન ઓવરઓલ સમાવેશ થાય, એમાંનો એક પણ પ્રતિનિધિ આ બોર્ડમાં નથી. આ બોર્ડમાં જે લોકો છે એ વેપારી માનસ ધરાવતા, હું વેપારીઓ સારા હોય, દેશ માટે ઘણું કરે, પણ વેપારી માનસ એટલે કેમ કરીને કમાવવું ને શું કમાવું, સરકારના અધિકારીઓ અને રાજકારણીઓ છે. બીજું કે જે 256 ગામો પસંદ થયા છે ને, એ પણ જોવા જેવા છે. મુખ્યત્વે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ખાસ નેતાઓ હોય એના જ ગામડાઓને પહેલી પસંદગી આપવામાં આવી છે. આ સંદર્ભમાં આજથી 3 વર્ષ પહેલા મેં ચેરમેન સાથે એક બેઠક પણ કરેલી કે જેમાં કંઈક કરી શકાય. ત્યારે મારો એક ઓબ્જેક્શન એ હતું કે તમે આ ગૌચર જે છે એ ખરેખર વિકાસ કરવા માંગો છો કે પશુઓના ગૌચરોને પચાવી પાડીને એક જુદા જ પ્રકારનું ફેન્સિંગ કરીને એને કંટ્રોલમાં લેવા માંગો છો? કારણ કે ગાયોને કાપીને ચારો નાખવા વાળી વાત જ વાહિયાત છે. ગાયોને કૃષ્ણના સંદર્ભમાં પણ જોઈએ કે ઇવન અત્યારની જે લેટેસ્ટ જે સાયન્ટિસ્ટ લોકો એમ કે છે કે ગાયો ખુલ્લા ચરિયાણમાં ચરે તો એનાથી એના પોષણમાં ફરક પડે છે ને એના દૂધ જે છે એની ગુણવત્તામાં ફરક પડે છે. આપણું પોતાનું પરંપરાગત વિજ્ઞાન પણ એમ કે છે અને નવું વિજ્ઞાન પણ આ કે છે. તો શા માટે ફેન્સિંગ કરવાની? શા માટે ગ્રામ પંચાયત પાસેથી કબજો જે છે આ પ્રકારની? અચ્છા, ગામ લેવલે જે સમિતિ બને છે, મેં જ્યાં જ્યાં સમિતિઓ વિશે જાણ્યું, આ સમિતિઓમાં પણ ભૂલથી પણ પશુપાલકનો સમાવેશ નથી થતો. એમાં પણ ગામના વહીવટદારો હોય છે. એટલે સમગ્ર રીતે આ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ જે દુકાનો ખોલેલી છે પોતાના કાર્યકરોને સાચવવા માટેની, એ વિવિધ દુકાનોનો એક આ ભાગ છે અને એના ભાગરૂપે આમાં ભ્રષ્ટાચાર થાય છે. તમે એના અધિકારીઓમાંથી અથવા એના જે મૂળ આયોજકો જે છે એમાંથી આવા લોકોની વચ્ચે જઈને બેઠક કરીને ખરેખર સમાજ શું કરવા માંગે છે, લોકો શું કરવા માંગે છે, એની ભૂલથી પણ ક્યાંય આયોજન થયું એવું ભૂતકાળમાં નથી. શા માટે આ પ્રકારે ફેન્સિંગ? એટલે તમે એની 5-6 સ્ટેપ જુઓ. આ 6 સ્ટેપ જે છે શું છે? બેઝિકલી જૂના સમયમાં એમ કહેતા કે કલેક્ટર એક કલેક્ટર તળાવ ખોદે એવું કાગળ ઉપર, બીજો કલેક્ટર આવે એ કાગળ ઉપર તળાવને બોરી નાખે. એટલે આ જે સામસામે જે છે એ આખું ગૌચર વિકાસના નામે પણ આ રીતે તળાવ બુરવાનું તળાવ ખોદવાનું કૌભાંડ હોય એમ અહીંયા ગૌચરને બાવળિયા કાઢવાનું અને બાવળિયા વાવવાનું કે છે. એટલે મને લાગે છે કે આ બાવળિયા કાઢવા અને બાવળિયા વાવવા એ પ્રકારનો ભ્રષ્ટાચારનો આ કાર્યક્રમ છે. વહેલી તકે આનું ફીંડલું વાળી અને લોકોને સીધા ગૌ વિકાસ માટે, કયા ગૌ સંવર્ધન માટે, કેટલી કાંકરેજ ગાયો, કેટલી ગીર ગાયો બચે, તમે એમની યોજનાના હું તમને સંપૂર્ણપણે ગુજરાત સરકારના ગૌ વિકાસના નામે જે પૈસા ગયા છે એ પૈસા પણ એવા લોકોના પાસે ગયા છે કે જે મોટી મોટી ગાડીઓમાં ફરતા હોય, બંગલાઓમાં રહેતા હોય અને સોફિસ્ટિકેટેડ જીવન જીવતા હોય એવા લોકો જે છે ગૌ વિકાસના પૈસા લઈ ગયા છે.
સામાન્ય પશુપાલક પાસે પૈસા પહોંચ્યા. એટલે એવું ચોક્કસ કહી શકાય કે આપે જ અત્યારે જે રીતે જણાવ્યું કે દરેક કામો ફક્ત કાગળ પર રહે છે. આ જે કામો છે ગૌચરને લઈને આ યોજના જે છે આખી એ પણ કાગળ પર જ રહી. કારણ કે એક વાત એ પણ સામે આવી છે કે જે ગામનું અસ્તિત્વ જ નહોતું તે ગામને પણ એજન્સીનું નામ લઈને પૈસા ચૂકવવામાં આવ્યા છે. એવું જ એક કામ ભાણવડ તાલુકાના લીલાપુર, જે લીલાપુર ગામનું કોઈ ગામ જ નથી, ચંપાવત સર જાણે છે. સર ઓકે, ભાણવડ તાલુકાના જે ફતેપુરા ગામ છે અને ચોખંડા. હવે લીલાપુર ગામ એ હું પોતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ગયો છું, જિલ્લા અધિકારી પ્રાંત ઓફિસરને પણ મળ્યો. આ ગામનું અસ્તિત્વ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં ક્યાંય નથી અને એના મુરલીધર ટ્રેડર્સને બિલો બનાવીને પૈસા ચૂકવવામાં આવે છે. એવું જ ગાંધીનગર પાસે કુડાસણ ત્યાં આઈ શુકન ફ્લેટ્સ છે, એમાં E202 માં જયંતિભાઈ ગોહેલ નામના વ્યક્તિ ઘરને તાળું જ રહે છે અને ત્યાં નાગરાજ ટ્રેડર્સ અને મહેશ્વરી ટ્રેડર્સ 2 એજન્સીઓ ચાલે છે. ગાંધીનગરના કુડાસણથી ટ્રેક્ટર અને જેસીબી રેતી અને સિમેન્ટ એ જામનગરના ચોખંડામાં જાય. શું આખા સૌરાષ્ટ્રમાં કે દેવભૂમિ દ્વારકામાં ક્યાંય રેતી, સિમેન્ટ, ટ્રેક્ટર કે જેસીબી મશીન મળતા જ નથી? અને તાજેતરમાં ભાણપુર તાલુકાના 3 કોંગ્રેસના ધારાસભ્યો ભાજપ એવું સૂત્ર લાયા છે કે કોંગ્રેસ મુક્ત ગુજરાત અને કોંગ્રેસ મુક્ત ભાજપ 3 સભ્યોને લઈ ગયા. હાઈકોર્ટનો ચુકાદો આવે, 3 ગેરબાતલ ઠર્યા, ફરી ચૂંટણી થઈ અને આજે જાહેરમાં કહીશ કે 3 ભાજપમાં ગયેલા સભ્યો ફરી ચૂંટણી લડ્યા, 3ને 700 થી 900 મત મળ્યા અને 3 સીટ ત્યાં કોંગ્રેસને આવી છે. એટલે કોંગ્રેસ મુક્ત નહીં પણ ભાજપ મુક્ત ગુજરાત અને ભાજપ મુક્ત ભારત થશે એવી તૈયારીઓ શરૂ થઈ રહી છે. એટલે સાવ બોગસ બિલો કે જે સંસ્થા જ ન હોય, ગામનું અસ્તિત્વ જ ન હોય. એટલે મને લાગે છે કે ભાજપ ભાગતો જતો પક્ષ, ભાજપ ભાગ જાને વાલી પાર્ટી, આ 2 સૂત્રો અસ્તિત્વમાં સાચા સાબિત થશે દેખાઈ રહ્યું છે. નાગજીભાઈ કઈ કહેવા માંગે છે? નાગજીભાઈ આપની પાસે આવે છે તે પહેલા જ્યોતિનાજી આપની પાસે આવીશું. જ્યોતિનાજી, હંમેશા જયારે ભ્રષ્ટાચાર થતો હોય છે ત્યારે રાજકારણીઓ ક્યાંક ને ક્યાંક ધર્મના નામે ભ્રષ્ટાચાર કરતા હોય છે, તેના નામે વોટ બેંક ઉભી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. હવે ગાયના નામે વોટ બેંક ઉભી કરવાનો પ્રયત્ન કરીને ગાયના અને ગૌચરના નામે જ ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે. કેટલી મોટી ગંભીરતા કહી શકાય. અને આ રાજકારણીઓ જે છે તે ધર્મના અને ગાય માતાના નામે અથવા ગૌચરના નામે જયારે ભ્રષ્ટાચાર કરતા હોય છે ત્યારે તેઓ માટે આ કેટલી શરમજનક બાબત? વંદે ગૌ માતરમ. ગાય એ ખરેખર માતા છે અને તેના નામે ધંધો કરવો આ લોકોની આદત પડી ગઈ છે. ગૌ હત્યાના નામે લોકોને એક બાજુ ભડકાવવામાં આવે અને બીજી બાજુ ગૌ માંસ એક્સપોર્ટ કરતું સૌથી મોટું સેન્ટર ગુજરાત હોય, એમના રાજ્યમાં સૌથી વધારે ગાય માંસનો નિકાસ થતો હોય, ગૌ સંવર્ધનની વાતે નામે એના નામે રૂપિયા કમાતા હોય. દીપક ફાઉન્ડેશન એ દીપક નાઇટ્રેટ વાળાની કંપની એટલે ઇન્ડસ્ટ્રીયલ વાળાને કેવી રીતે ફાયદો પહોંચાડવો તેની વ્યવસ્થાઓ ઊભી થતી હોય. આવી વ્યક્તિઓ, રાજકારણીઓ ધર્મને વેચી નાખે અને પોતે સમાજને ગેરમાર્ગે દોરે. આવા લોકોને કડક સજા થવી જોઈએ, ખરેખર બહાર પાડવા જોઈએ અને સમાજે આ લોકોનો સ્વીકાર ન કરવો જોઈએ. ખરેખર આ સમાજની અંદર આપણે ઘેટા બકરાની જેમ જીવીએ છીએ, આંખ ખોલીને જીવતા નથી. આ એના પરિણામો છે. આપણે દરેકે વિચારવું જોઈએ કે સાચું શું છે ને સમજવું જોઈએ. ઘણી વખત એવું થાય બેન કે લોકો સમજવા જ તૈયાર નથી હોતા અને સમજાઈએ છે ત્યારે એવું કહે કે તમે તો પક્ષના વિરોધી છે. મારે કે તમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, પણ સમાજની અંદર સત્ય છે તે બહાર લાવવા માટે દરેકે ભેગ લેવો પડે અને ત્યારે આવા લોકોને બહાર અને ખુલ્લા પાડવાની અત્યારે તાતી જરૂર છે. અને ગૌના નામે કે ધર્મના નામે ધંધો કરનારને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે. ચલો, આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા યથાવત રાખીશું. જે ગામોમાં આ ગૌચરના નામે ભ્રષ્ટાચાર થયો છે તે ગામોની ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયત પણ બેખબર છે. આ ગ્રામ પંચાયત સાથે સરપંચો સાથે સરકારી અધિકારીઓ, આ તમામ લોકોની આ ભ્રષ્ટાચારમાં કેટલી મિલીભગત છે, આ તમામ વિષય પર ચર્ચાનો દોર યથાવત રાખીશું. રોકાઈએ છીએ. વેલકમ બેક. ગાય માતા અને ગૌચરના વિકાસ માટે રાજ્ય સરકારનું ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ કાર્યરત છે. ગૌચર સુધારણા યોજના અન્વયે ગૌસેવા અને ગૌચર વિકાસ કરવાનો ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડનો ઉદ્દેશ્ય છે. પણ હકીકત એ છે કે ગૌચર સુધારણાના નામે કામધેનુ સમાન ગાયના મોંમાં તો એક પણ તણખલું નથી જતું, પરંતુ લીલીછમ ગૌચરો ભ્રષ્ટાચાર ચરી જાય છે.
રાજ્યના દેવભૂમિ દ્વારકાના અનેક ગામોમાં ગૌચર સુધારણા યોજના અમલી છે, પણ આરટીઆઈમાં ખુલેલી માહિતી પ્રમાણે કેટલાક ગામોમાં આ યોજના ફક્ત કાગળો પર જ અમલી છે. શું છે ગૌચર સુધારણા યોજના અન્વયે થયેલ ભ્રષ્ટાચારની વાસ્તવિકતા? તપાસશે વીટીવીના ઇન્વેસ્ટિગેશન પત્રકારત્વ આધારિત આ અહેવાલમાં. જેના તન મનમાં ગૌ સેવા સમર્પિત છે તેવા કૃષ્ણની ધરતી એટલે દેવભૂમિ દ્વારિકા જિલ્લો. દેવભૂમિ દ્વારિકાના અનેક ગામોમાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ગૌચર સુધારણા યોજના અમલી છે, જેમાં ગૌના નામે નર્યો ભ્રષ્ટાચાર આદરાય છે. વાત કરીએ દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ભાણવડ ગામના ચોખંડાની. ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની યોજનાની વીટીવીએ કરી સ્થળ ઉપર પડતાલ. ગૌચર સુધારણા યોજના હેઠળ ગામને મળે છે રૂપિયા 20 લાખ. ચોખંડામાં ગૌચર વિકાસના નામે રૂપિયા 20 લાખ ખર્ચ્યા હોવાનો કરાયો છે દાવો. વીટીવીની તપાસમાં બહાર આવ્યું છે ક્યાંક કામગીરી થઈ છે ફક્ત ચોપડે. ગાયના નામે પણ ગામમાં અચરાય છે કૌભાંડ. દેવભૂમિ દ્વારિકા જિલ્લાના ચોખંડા ગામમાં થઈ છે ગૌચર વિકાસમાં ગેરરીતિઓ. ખોટા સર્વેમાં ગૌચર વિકાસની કરાઈ છે કામગીરી. ગાંધીનગરની એજન્સીએ કરી છે કામગીરી, જેનું સરનામું રહેણાંક મકાનમાં છે. ગામમાં પણ મરી પરવારી છે માનવતા. ચોખંડા ગામમાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડની ગૌચર સુધારણા યોજના આવી તો ખરી, પણ ઘણી ખરી કામગીરી ક્યાં તો ચોપડે થઈ ગઈ છે અને ક્યાં તો થઈ જ નથી. આ છે ચોખંડા ગામનું ગૌચર. કહેવાય છે કે આ ગૌચરમાં કુલ રૂપિયા 20 લાખના ખર્ચે ગૌચર સુધારણાનું કામ થયું છે. શું તમને લાગે છે કે ચોખંડા ગામમાં રૂપિયા 20 લાખના ખર્ચે ગૌચર માટેનું કંઈ કામ થયું હોય? ચોખંડા ગામમાં ગૌચર સુધારણા હેઠળ 20 હેક્ટર જમીનમાં વિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે. એમાં 337 સર્વેમાં મંજૂરી આપવામાં આવી, પણ એજન્સીઓ ખોટા બિલો રજૂ કરી ઉચાપત કરી હોવાનું ગામના રહેવાસીઓ અને ગૌચરમાં કથિત ભ્રષ્ટાચારને પ્રકાશમાં લાવનાર ખીમાભાઈનું માનવું છે. સાહેબ, મેં આરટીઆઈ થી માહિતી માંગી હતી. એ માહિતીની અંદર આવતા ખબર પડી કે આ પ્રકારના અંદર કામ થયા છે. જાડી જાખરા દૂર કરવાના, પાડા લેવલ, તાર ફેન્સિંગ, વાવેતર, ખેડાણ, કોઈ પણ કામ થયું નથી અને એના બધા બિલો છે સાહેબ. ચોખંડા ગામમાં ગૌચર સુધારણા હેઠળ ગૌચરમાં જાડી ઝાંખરા દૂર કરવા, તારની વાડની ફેન્સિંગ કરવી, જમીનને જેસીબી કે ટ્રેક્ટરથી સમથલ કરવી, ઘાસચારાનું વાવેતર કરવું અને તૈયાર ઘાસચારાને ગાયો અથવા પાંજરાપોળમાં આપવામાં જેવી પ્રવૃત્તિઓ ચોપડે નોંધાઈ છે. ચોંકાવનારી વાત તો એ છે કે ગૌચર વિકાસનું કામ પણ ખોટા સર્વે નંબરની જમીન ઉપર થયું છે. 50 વર્ષથી અમારું ગૌચર વવાય છે. ગૌચર સુધારણાનું જે કામ આવ્યું એ બીજા સર્વે નંબરમાં કરી અને બીજામાં બતાવી અને સદંતર આખી ઉચાપત કરેલ છે, જેના બિલો ડુપ્લિકેટ રજૂ કરી દીધા છે. હવે જે તે સમયે ડીએલઆર ની મિસ્ટેકથી કોઈ રહી ગયું એના કારણે આ થયેલ છે. માપણી સીટમાં ફેરફાર રહી ગયેલ છે ગમે તે સર્વે નંબરનો. ચોખંડા ગામના તલાટીએ પણ કબૂલ્યું છે કે સર્વે નંબરમાં થઈ છે ગેરરીતિ. રૂપિયા 12 લાખના કામ સામે ઊભો થયો છે સવાલ. ગાંધીનગરના કુડાસણ ગામની બે એજન્સીના એક જ સરનામા. ચોખંડ ગામમાં ગૌચર સમિતિ દ્વારા કામ સરપંચ દ્વારા કરવામાં આવેલ છે, જે એની કોઈ બીજી એજન્સીને આપેલ હતું અને આ કામમાં વાયર ફેન્સિંગ તથા જમીન સુધારણા કરેલ છે. બિલ 12 લાખનું એનું પેમેન્ટ થયું છે. ચોખંડા ગામના આ દેખાતા ગૌચરમાં ક્યાં વપરાયા હશે 12 લાખ રૂપિયા? શું કામ થયું હશે તે મોટો પ્રશ્ન છે. એ સાથે મોટો પ્રશ્ન એ પણ છે કે ચોખંડા ગામમાં ગૌચર વિકાસ માટે કામ કરતી બે એજન્સીની ઓફિસનું એક સરખું જ સરનામું છે, જે ગાંધીનગરના કુડાસણમાં એક રહેણાંક મકાનનું સરનામું છે. ગાંધીનગર
કુડાસણ ગામ અને રોડ, કુડાસણ રોડ, એ રોડની સુકન IE 202 એવા સરનામા હતા, જેની અમે તપાસ કરી તો સુકન IE 202 આ એક ઘર છે અને એ પણ બંધ હાલતમાં હતું, ત્યાં કોઈ હતું નહીં. એ જ જગ્યાનું બીજું બિલ મહેશ્વરી એન્ટરપ્રાઇઝ નામનું હતું, એમાં એ એડ્રેસ હતો સુકન IE 202, બરાબર. એટલે આવા બધા તદ્દન ખોટા બિલ ઉધારી અને આ લોકોએ રૂપિયાની ઉછાપત કરી છે. ચોખંડા ગામમાં લીલાપુર ગામની એજન્સીનું બિલ. ભાણવડ તાલુકામાં લીલાપુર ગામનું નથી કોઈ અસ્તિત્વ. ખુદ TDOએ સ્વીકાર્યું છે કે લીલાપુરના નામે કોઈ મહેસૂલ ગામ નથી. લીલાપુર ગામની એજન્સીના નામે ઉઘરાયું છે ₹2.48 લાખનું બિલ. ખોટા બિલો થકી અચરાયો છે ભ્રષ્ટાચાર. લીલાપુર ગામ ભાણવડ તાલુકામાં કોઈ રેવન્યુ વિલેજના ગામનું નામ લીલાપુર નથી. ગૌચર સુધારણા યોજના અન્વયે થયેલ કૌભાંડ માત્ર ચોખંડા ગામ સુધી સીમિત નથી. દેવભૂમિ દ્વારિકા જિલ્લાના અનેક ગામોમાં આ કૌભાંડ આચરાયું હશે તેવી આશંકા છે, જેનો બીજો પુરાવો મળ્યો છે. ભાણવડ તાલુકાના જ ગામ ફતેપુરામાં ચોખંડા ગામની જેમ ફતેપુરામાં પણ જ્યારે VTVની ટીમ તપાસ અર્થે ગઈ તો પંચાયતના સભ્યો કે સ્થાનિક કેમેરા સામે બોલવા તૈયાર ન હતા. ચોખંડાની જેમ ફતેપુરાની ગૌચર વિકાસની ગેરરીતિને પ્રકાશમાં લાવ્યું VTV. 125 વીઘા ગૌચરમાં વિકાસ કાર્યો કરવાનો કરાયો છે દાવો. કામ કર્યા વગર ખર્ચા કરાયાની પ્રકાશમાં આવી ગેરરીતિઓ. હયાત પંચાયતની બોડીએ પૂર્વ પંચાયતની બોડી ઉપર નાખી જવાબદારી. જમીન સમતલ નથી કરાઈ કે નથી ફેન્સિંગના ઠેકાણા. ઓછું કામ કરીને ₹20 લાખનો બતાવ્યો છે ખર્ચો. હું તો ગામની મરજી થાય બધું. હે બનાવલ નથી, ખબર છે બનાવલ નથી. બનાવવા માટે હું કરતો બનાવવાનું હવે તો હવે બધું હજી વિચારીએ બધું હું બનાવવાનું. વર્ષો પહેલાની છે હિતા છે. હવે હું બનાવું એ આપણે બરોબર. દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં તાલુકો બદલાયો પણ ગૌચર સુધારણા યોજનાના નામે થતો ભ્રષ્ટાચાર યથાવત રહ્યો છે. હા છે કલ્યાણપુર તાલુકાનું ટંકારિયા ગામ. ટંકારિયા ગામમાં પણ ગાય અને ગૌચર વિકાસના નામે મન મૂકીને ગેરરીતિઓ અચરાઈ રહી છે. અહીં પણ ન તો ઝાડી ઝાંખળ કપાય છે, ન તો યોગ્ય રીતે તાર ફેન્સિંગ કરેલા છે, ન તો જમીન સમથલ કરેલી છે, ન તો ક્યાંય ઘાસચારો ઉગાડેલો છે. છતાં ગાય અને ગૌચરના નામે લાખો રૂપિયાનો ખર્ચો કરીને ચોપડે ઉતારેલ છે. ટંકારિયા ગામમાં પણ પહોંચ્યું VTV. VTVએ ગૌચર સુધારણા યોજનાની ગેરરીતિનો કર્યો છે પર્દાફાશ. નબળા કામ અને ગામની ગેરરીતિઓનો VTVએ કર્યો છે પર્દાફાશ. ગૌચર વિકાસના કામ બાબતે કોઈ કેમેરા સામે બોલવા ન આવ્યું. ટંકારિયા ગામમાં પણ ગૌચર સુધારણાના કામમાં દેખાઈ ગેરરીતિઓ. ગામના ગૌચરમાં કરેલા વિકાસ બાબતે તત્કાલીન સરપંચ જુદા જુદા કામો કર્યા છે તે ગણી બતાવ્યા, પણ આ કાર્યો કરવા છતાં ગૌચરમાં તારની વાડ તૂટેલી છે, જમીન સમતલ દેખાતી નથી, તલાવડી પણ નજરે પડતી નથી અને જમીનમાં પથ્થરો દેખાય છે. છતાં તત્કાલીન સરપંચ ગૌચર વિકાસ બાબતે પોતાની કામગીરીનો બચાવ કરે છે. અને મેં આ જમીનમાં 20 હેક્ટરમાં આશરે કામ કરેલું છે, એની મને કંઈક રકમ મળી ગયેલ છે પૂરી. 12 લાખ જેવી રકમ મને મળી ગઈ છે. એમાં શું શું કામ કર્યું? તાર ફિનિશિંગ છે, થાંભલા છે અને કોઈ ડબ્બા ઢોરિયા છે અને બાવડા છે અને ખેત તરાવડી વચમાં એક તરાવડી ગારેલી છે. અત્યારે આ દબાણ થઈ ગયું છે કે શું વસ્તુ? ના, એ તો લોક પબ્લિક છે, પથ્થર નાખે છે. મારી સત્તા 5 મહિનાથી વહી ગઈ છે. અમારા આગળના સરપંચે બધું સારી ગૌચર બાબતમાં સારી કામગીરી બજાવેલી છે, ફેન્સિંગ ને એવું બધું લગાવેલું છે અને એનું અમે પાછું પુનરાવર્તન કરીશું. આગલી બોડીએ સાહેબ આમાં ફેન્સિંગ લગાવેલું છે, ખેડાણ કરેલ છે, ઢોળવેલા છે, બાવળ ને આ તે બધી કામગીરી સારી રીતની કરાવેલી છે એની, અને એ હાલ અત્યારે મોજૂદ છે.
ગૌમાતા અને ગૌચર વિકાસના નામે આરંભેલી ગૌચર સુધારણા યોજના અન્વયે હેક્ટર દીઠ અપાતા રૂપિયા 1 લાખ ન તો ગાયના મોં સુધી ઘાસ લઈ જાય છે, ન તો ગૌચર સુધારા કરીને જમીન વિકાસ થાય છે. દ્વારકા જિલ્લાના ચોખંડા, ફતેપુર અને ટંકારિયાના ગામોમાં તો ગૌચરના નામે ભ્રષ્ટાચાર અદરાયો છે. આ યોજનાને ખુદ ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરી સુધારવાની આવશ્યકતા ઊભી થઈ છે. દ્વારકાથી રાજુ રૂપારેલિયા સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ. તો ગાય અને ગોચરના નામે થતી ગેરરીતિનો વીટીવીએ પર્દાફાશ કર્યો છે અને આ જ વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચામાં ફરી એકવાર જણાવી દઉં, ખીમાભાઈ છે આરટીઆઈ એક્ટિવિસ્ટ, કલ્યાણસિંહ ચંપાવત સામાજિક કાર્યકર, લાલજીભાઈ દેસાઈ કોંગ્રેસ નેતા, સાથે ગૌરક્ષક કેતનભાઈ વ્યાસ, નાગજીભાઈ દેસાઈ ખેડૂત અગ્રણી અને જ્યોતિનાથ મહારાજ ધર્મગુરુ જેઓ વડોદરાથી જોડાઈ ગયા છે. નાગજીભાઈ, હવે શરૂઆત આપનાથી કરીએ. નાગજીભાઈ, થોડા સમય પહેલા જ જ્યારે આ તમામ વાતો ઉજાગર કરતી હતી, એક તો આ તમામ વાતો ચાલતી હતી કે ગાય અને ગૌચરના નામે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આપની જે સમિતિ છે ગૌચર બચાવ સમિતિ, આ સમિતિ પાસે આવા કેટલા કેસીસ સામે આવ્યા છે? ખરા કેસીસ સામે આવ્યા છે તો પછી કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે? આપનો જે વ્યૂ છે અથવા આપનું જે કામગીરી છે તે કેવા પ્રકારની રહી છે આવા કેસીસમાં? છેલ્લા ઘણા વર્ષોથી હું આ લડત ચલાવી રહ્યો છું, પણ લડતમાં મારા જાહેર જીવનમાં મેં જોયું કે અંગ્રેજોના શાસન કરતાં પણ ખરાબ વર્તન આ સરકારમાં ગૌરક્ષકો અને જે ગૌચરો બચાવે છે એની ઉપર થાય છે. હવે ખીમાભાઈને 1 મહિનાનો કાગળ જે મળવા જોઈએ 1 વર્ષે મળ્યા. આપણે ખીમાભાઈનો દાખલો પહેલા લઈએ. બીજા નંબરમાં કે હાલની જે સરકાર છે એ એક જ પક્ષની સરકાર છેલ્લા 20-22 વર્ષથી છે, એટલે આપણે બીજા કોઈ પક્ષને કહેવાનું આવતું નથી. આ સરકારની અંદર ગવર્મેન્ટ ગાય અને ગોચર આ જ 20 વર્ષથી ચાલ્યું છે. ગાય કપાતી ગઈ, ગોચર વેચાતું ગયું અને ગવર્મેન્ટ ચાલતી ગઈ. આ સિવાય કાંઈ ચાલ્યું નથી. તમે જુઓ તો છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં લાખો ગાયોની ચોરી થઈને લાખો ગાયો કપાઈ ગઈ. એક પણ ગેંગનો પર્દાફાશ આ સરકારે નથી કર્યો કે ગઈ આ રાત્રિના સમયે જે ગાયો ચોરવા આવે છે એ ચોરને અમે પકડીને લાયા. જે પણ ચોરો પકડ્યા છે ગૌરક્ષકોએ પકડ્યા છે. ગૌરક્ષકો રાત્રિને જાગીને ગાયો બચાવે અને આ સરકારની પોલીસ ગૌરક્ષકોને જેલમાં પૂરી દે. મારા કોન્ટેક્ટમાં ઘણા બધા ગૌરક્ષકો હતા, અત્યારે કોઈનો પત્તો જ નથી. બધા ગભરાઈ ગયા છે. કેમ? પેલા કસાઈને કે અસામાજિક તત્વોને પોલીસ 2 સવાલ કરે છે ને ગૌરક્ષકને 10 સવાલ કરે છે કે તું 8 વાગે અહીંયા ઊભો તો કેમ ઊભો તો, તારી સાથે બીજા કોણ હતા, અને પેલાને કાંઈ પૂછતા નથી. દાખલા તરીકે હું એક વાત ચોક્કસ કહીશ કે આ સરકાર ગાયના પૂંછડે આવી હતી અને ગાયના પૂંછડે જ જવાની છે. ગાયોની હાય લાગવાની છે આ સરકારને, એટલા માટે કે જે ગાયોના થકી સરકાર બેઠી છે ને હાલના જે આપણા વડાપ્રધાન છે એ ગાયોના નામે વડાપ્રધાન સુધી પહોંચ્યા છે અને એને ગાયની લાગણી અને ગાયની હાય એમને લાગવાની જ છે. ગાયના પૂંછડો નાખીને જગન્નાથ મંદિરમાં ભૂતકાળની અંદર કોમી હુલ્લાડો કરાવતા અને હમણાં છેલ્લે રાજકોટમાં એવું બોલ્યા કે ગૌરક્ષકો પર કાર્યવાહી કરો, એ અસામાજિક તત્વ છે. તો તમે ભૂતકાળની અંદર શું કર્યું હતું? કેતનભાઈ, આ જે ગૌચર સુધારણા યોજના છે, આ ગૌચર સુધારણા યોજના સંદર્ભે જે કઈ ગાયોને અથવા પશુપાલકોને જે ગાયો રાખે છે તેને જે ફેસિલિટી મળવી જોઈએ, જે મહત્વ મળવું જોઈએ તે કેમ નથી મળતું આપના મતે? અને આ જે ભ્રષ્ટાચાર આચરાશે તેની પાછળ જવાબદાર આપ કોને માનો છો? ભ્રષ્ટાચાર જેણે કર્યો હોય એને પેલા તો તત્કાલ ફરિયાદ કરી અને ભ્રષ્ટાચાર અટકાવો ને જે ભ્રષ્ટાચારીઓને તત્કાલ પકડાય એવી અમારી લાગણી છે કે ભાઈ આ બધું બંધ થાય. ગાય માતાના નામે જે જમીનો આચરી લેવામાં આવે છે, કબજા કરી લેવામાં જે બધું બંધ થાય અને તત્કાળ એના ઉપર પગલાં લેવાય એવી અમારી માંગ છે ગૌરક્ષકો. ખીમાભાઈ, આપના તરફ આવીએ. ખીમાભાઈ, આપે જ્યારે આ તમામ આપે જાણ્યું કે એક તો આપ જે ગામના છો તે જ ગામમાં આ પ્રકારે ગેરરીતિ વર્તાય, આપે જણાવ્યું કે ઘણા બધા ગૌરક્ષકોનો પણ સંપર્ક આપે કર્યો હતો, પરંતુ તે ગૌરક્ષકો તરફથી પણ આપને કોઈ પણ પ્રકારની સુવિધા કે પછી સહકાર નહોતો મળી રહ્યો. એ ગૌરક્ષકોનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે શું બહાર આવ્યું? અને જે જમીન ગૌચરની આપવામાં આવી છે તે જમીનનું જો કહેવામાં આવે કે એ બતાવવામાં કાગળ પર આવી છે, એ જમીન પર અત્યારે એક્ઝેક્ટ શું છે એકચ્યુઅલી? મેં ઘણા બધા ગૌરક્ષકોનો સંપર્ક કર્યો, એમાં કોઈ આવી અને આમાં સાથ આપ્યો નથી. બીજા નંબરમાં કે આ જે અત્યારે હાલની અંદર જે જમીન ઉપર અમે ગયા છે, વીટીવીની ટીમ સાથે ગયા છે, એમાં
કોઈ જગ્યાએ કોઈ જે કંઈ આ લોકોને કામ કરવાનું હતું ગૌચર વિકાસ બોર્ડ વાળાઓને એણે કોઈ કામ કરેલ નથી. બધી જગ્યાએ બિલ ઉપડી ગયા છે. હજી મને 3 જિલ્લાની જ માહિતી આપી છે. મેં આખા ગુજરાતની માહિતી માંગી છે. ગૌચર વિકાસ બોર્ડ દ્વારા 12 યોજના ચાલુ છે. 12 યોજનામાં આ બધા અધિકારી જે આમાં ખોટું કર્યું છે એ જ બધા અધિકારી આ 12 યોજના ચલાવે છે. સાચા કોઈ ગૌભક્ત અથવા તો ગૌ સેવક આવી અને આ આખું કૌભાંડ બહાર લાવે એવી મારી બધાને નમ્ર અપીલ છે. ખીમાભાઈ, ગૌચર વિકાસ બોર્ડનો જ્યારે આપે સંપર્ક સાધ્યો હતો, આપે જણાવ્યું કે 3 જિલ્લાની માહિતી આપવામાં આવી છે. જો આ ગૌચરની રકમની વાત કરીએ તો 20 લાખ રૂપિયા એક ગામને આપવામાં આવે છે, એટલે કે 3 જિલ્લાના જે ગામોની માહિતી આપવામાં આવી એ 3 જિલ્લામાં કયા કયા ગામોમાં ગેરરીતિ વપરાય, કોઈ આંકડો સામે આવ્યો આપની તરફથી? 3 જિલ્લામાં જેટલા ગામમાં અંદર થયો આ કામ એ બધા ગામની અંદર ભ્રષ્ટાચાર મોટે પાયે થયેલ છે. એમાં એક પણ ગામ એવું નથી કે જ્યાં 100% કામ થયેલ હોય. જે બિલો પણ ગૌચર વિભાગ દ્વારા જ આપવામાં આવ્યા છે. ઓકે, એટલે બધા ગામની અંદર આવો ભ્રષ્ટાચાર અહીં ગૌચર વિભાગ દ્વારા જ ચલાવવામાં આવ્યો છે. જે દલાલોની મંડળી રચી અને અહીંથી જ મોકલવામાં આવ્યા છે બધેને. ચંપાવતજી પાસેથી જાણીએ છીએ. જી સર. ગુજરાતના કુલ 249 ગામ માટે આ ગૌ સુધારણાનો પ્રોજેક્ટ હતો. આમાં 70 થી વધુ ગામોમાં પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે. આશરે 50 કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે. એમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લા જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ચોથો મોરબી. એમાં લતીપુર ગામ ધ્રોળ તાલુકો જામનગરનું જે 21,29,750 રૂપિયા ફાળવી દેવાયા. જીવાપર ગામ જોડિયા તાલુકાનું જામનગર જિલ્લાનું 20,28,026 રૂપિયા. કોઠા વિસોત્રી ગામ ખંભાળિયા તાલુકાનું દેવભૂમિ દ્વારકા 21,33,675 રૂપિયા. બાદનપુર ગામ મોરબી તાલુકો મોરબી જિલ્લાનું 20,37,680. માલ ગામ કુતિયાણા તાલુકાનું પોરબંદર જિલ્લો 18,47,250 રૂપિયા. ત્યારબાદ વસંતપુર ગામ જામજોધપુર તાલુકો જામનગર જિલ્લો રૂપિયા 15 લાખ. ત્યારબાદ માંડાસણ ગામ તાલુકો જામજોધપુર જિલ્લો જામનગર 21,18,425. ત્યારબાદ બેરણ ગામ પોરબંદર તાલુકો પોરબંદર જિલ્લો 5,28,110 રૂપિયા. મિત્રાળા ગામ તાલુકો પોરબંદર જિલ્લા પોરબંદર 7,05,401 રૂપિયા. મોરણા ગામ તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદર 7,05,401. ત્યારબાદ મોરણા તાલુકો પોરબંદર જિલ્લા પોરબંદર 11,17,181 રૂપિયા. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ એ પોરબંદરનું આ એક ટ્રસ્ટ છે, એને 14,29,103 રૂપિયા. ટંકારીયા ગામ જામ કલ્યાણપુર તાલુકો દેવભૂમિ દ્વારકા 11,95,000. ગામ દેડોદર પોરબંદર તાલુકો જિલ્લા પોરબંદર 18,57,900 રૂપિયા. ગામ રાણા કંડોરણા પોરબંદર તાલુકો જિલ્લા પોરબંદર 19,11,750 રૂપિયા. ત્યારબાદ ધ્રુવાણા ગામ તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર 9,95,000. ત્યારબાદ ચોખંડા ગામ જે ખીમાભાઈનું જ છે. આ તમામ ગામોની વિગતો અત્યારે આપણે લેવાનો એટલો સમય નથી. વાત ખાલી એટલી છે કે જ્યારે સંપર્ક કરવાની વાત આવે છે, સરકારી અધિકારીઓની વાત આવે છે, તો ગૌચર વિકાસ બોર્ડ પાસેથી આપણે જે રીતે ખીમાભાઈએ જણાવ્યું કે લાલજીભાઈ આપની પાસે આવીએ, ચલો આજે ગૌચર વિકાસ બોર્ડ પાસે જાય છે, કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ તેઓને નથી મળી રહ્યો. અને ખાસ કરીને જે લોકો અંદરખાને, જે ખીમાભાઈ જણાવે છે કે અંદરખાને જે પૈસાની વહેંચણી છે તે પણ થઈ જતી હોય છે. એટલે કે ગામના ગૌચરની જમીનને જે પૈસા ફાળવવામાં આવતા હોય છે તેના કરતા વધારે જે ભ્રષ્ટાચાર છે તે આ જ વિકાસ બોર્ડના લોકો કરતા હોય છે. મેં શરૂઆતમાં પણ કહ્યું હતું કે આ જે છે એ ગૌ સેવા અને ગૌચર વિકાસ જે છે એના વિકાસનો આ બોર્ડ નથી. આ ભ્રષ્ટાચાર માટેની ભારતીય જનતા પાર્ટીની એક વધારાની દુકાન છે. અને ફરી વખત હું રિપીટ કરું એટલા માટે કારણ કે એમણે કુલ જે 100 કરોડ ફાળવ્યા હતા એ પૈકીના 35 કરોડ રૂપિયા જે છે એ ક્યાં ચાઉ થઈ ગયા અત્યાર સુધીમાં, એ હિસાબ આપવાની જરૂર છે. બીજું કે એમનામાં જરા પણ નૈતિકતા હોય ભારતીય જનતા પાર્ટીમાં, હું વલ્લભભાઈ કથિરિયા માટે માન ધરાવું છું કે એમણે સમાજ માટે ઘણું કશું કર્યું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એમને સાચવવા માટે થઈને જે બાકીના ભ્રષ્ટાચારીઓને ભેગા મૂકી દીધા છે, જેના કારણે જે છે એ આખું આ જે છે સવાલો ઉભા થયા છે. એમના બોર્ડની અંદરના વ્યક્તિઓ કે જે ખુદ જુદા જુદા પ્રકારની દલાલી કરવાવાળા લોકો છે,
એ જ લોકો જે છે એ બોર્ડમાં હોય એમાં નથી. મને એ પણ જાણવું છે કે એમના બોર્ડની રચનામાં એક પણ વ્યક્તિ એવું છે જે પશુપાલનનો જાણકાર હોય, એક પણ વ્યક્તિ એવું છે જે ગૌચર કે જમીન કે ઘાસચારા વિશેનો એક્સપર્ટ હોય, એમનામાં નૈતિકતા જેવી એક જરાક પણ વસ્તુ હોય તો હું આજે એમને ખુલ્લી ઓફર કરું છું કે તમે ખરેખર સાચું કામ કર્યું હોય, ભ્રષ્ટાચાર ના કર્યું હોય તો તટસ્થ લોકોની 5 જણની સમિતિ બનાવવામાં આવે, જેના દ્વારા આની તપાસ કરવામાં આવે અને આ 5ની સમિતિમાં એક ધર્મગુરુ હોય. વડોદરાથી ધર્મગુરુ જ્યાં છે તે પોતે આવતા હોય તો મને લાગે એમાં ચૈતન્ય શંભુ મહારાજ જેવા કહેવાતા અને માત્ર ને માત્ર સત્તાના દલાલ જેવા, હું મહારાજની વાત નથી કરતો, પણ સાચા અર્થમાં ધર્મગુરુ જેને ગાયની પડી છે એવા કોઈ ધર્મગુરુ હોય. એમાં એ જ રીતે સ્વૈચ્છિક સંસ્થાઓમાં જેને ખરેખર ગાયોના મુદ્દા ઉપર કામ કર્યું છે, અલગ અલગ પ્રકારનો અભ્યાસ છે, જેનો નિષ્ણાત છે, એવા એ વ્યક્તિ હોય તો એવા વ્યક્તિ તરીકે હું પોતે એક નામ બે જોતા હોય તો હું આપીશ. આ જ રીતે લોકભારતી સનોસરા અથવા તો ગુજરાત વિદ્યાપીઠ જેવા સંસ્થાઓ કે જેને પશુપાલન ઉપરનું સંશોધનના કામ કર્યા છે, એમાંથી કોઈ વ્યક્તિ હોય. ફરી એક વખત આમ તો ભારતીય જનતા પાર્ટી વિશે એવું કહેવાય કે ગુનો એમણે કરવાનો, જજ પણ એમણે જ નીમવાનો, વકીલ પણ એમનો હોય અને ન્યાયનો નિર્ણય પણ એમનો જ હોય ને ક્લીન ચીટ છેલ્લે ઘણા બધા મુદ્દાઓમાં મળે છે. એમ ધારે તો આ લોકો મને આમાં પણ ક્લીન ચીટ છે મળી શકે, એવી ક્લીન ચીટ નહીં, પરંતુ સમાજની સામે ઉભા રહી શકે એવા તટસ્થ 5 લોકોની સમિતિ મૂકીને આના વિશેનો એમણે જે છે પડકાર ઝીલી લેવો જોઈએ. અને આ પડકાર સામે હું ખુલ્લી ચેલેન્જ કરવા તૈયાર છું. જેમ હમણાં ચંપાવતભાઈએ, ખીમાભાઈએ કીધું કે આમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર જ છે, સિવાયનું કશું જ નથી. બીજો એવો ભ્રષ્ટાચાર હું તમને આગળ વધીને વીટીવીને પણ મારી વિનંતી અને અભ્યાસ કરતા હોય પણ વિનંતી કે જંગલના જમીનનું ઘાસચારો જે છે એની ચોરી થાય છે મોટા પ્રમાણમાં. વર્ષોથી જંગલની જમીનનું ઘાસ કોણ ખાઈ જાય છે? સિંહ ખાઈ જાય છે, વાઘ ખાઈ જાય છે કે પછી માણસો ખાઈ જાય છે? આ તપાસ કરવાની આ જરૂર છે. આ સિવાયના અનેક બીજા મુદ્દાઓ છે, મને ખબર નહીં સમયને લઈને શું છે, પણ નહીં તો આ જ પ્રકારે બીજું ગાયોના કતલના અને ગાયોના ઘટવાની ચોરીના મુદ્દે જેમ નાગજીભાઈ હમણાં કહ્યું. આપણી સાથે ફોન લાઈન પર આપના નેતા જોડાઈ ગયા છે, કનુભાઈ કલસરિયા. કનુભાઈ, વીટીવીમાં સ્વાગત આપનું. કનુભાઈ, રાજ્યના અનેક ગામો એવા છે, અનેક જિલ્લાઓના ગામડાઓ એવા છે જ્યાં ગાય અને ગૌચરની જમીન બાબતે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું અત્યારે બહાર આવ્યું છે. વીટીવી આ સમગ્ર પર્દાફાશ કર્યો છે. સૌથી પહેલા પ્રતિક્રિયા જાણે આપની. હાજી, તો જો ગાય માતાને માટે તો એનું ડર્ટી પોલિટિક્સ જ છે માત્ર. ખરેખર ગાયનું રક્ષા, ગાય ઉપરનો દયાભાવ, ગાયને માતા માનવી, ગાય ખરેખર સમગ્ર જીવ સૃષ્ટિને પોષક છે, એના માટે સંરક્ષક છે, એ બધું ગામડાની અંદર ગૌચરનું તો લગભગ નષ્ટ થઈ ગયું છે. ગૌચરમાં ભ્રષ્ટાચાર તો છે જ, ગૌચરો દબાણ કરેલા છે તો છે જ, પણ આ જે પવનચક્કી વાળા મુદ્દા, ચાલો પવનચક્કી એટલે ઉર્જા માટે છે, એમાં એવો સ્ત્રોત છે કે એમાં પ્રદૂષણ નથી, પરંતુ મફતના ભાવે ગૌચરને અડીને આવેલી પડતર જમીનો સરકાર આવી રીતે પવનચક્કીઓને એક પવનચક્કીને 1 હેક્ટર આપી દેશે. હવે જે ગામની અંદર ગૌચર 0 હોય, હું નિરમા સિમેન્ટ કંપની વાળી જ વાત કરું તો એનું ગામ છે પઢિયારકા. એ પઢિયારકા ગામમાં ગૌચર 0 અને પડતર જમીન જ માત્ર 14 હેક્ટર બચેલી, એમાંથી 4 પવનચક્કીને મંજૂરી આપી દીધી. બધી જમીનો જયારે તળાવમાં ડૂબી ગઈ, નિર્માને આપી દીધી, અને છતાં ગૌચર 0 છે. અને જયારે કલેક્ટરને રજૂઆત કરવા ગામના લોકો જાય છે ત્યારે કલેક્ટર એવું કે છે કે તમે અગાઉ ગૌચરની માગણી કરી હોત તો અમે કર્યું હોત, આ લોકોએ તમારાથી પહેલા પવનચક્કીની માગણી કરી એટલે હવે તમે લેટ પડ્યા છો. આ નહીં, એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ કહેવાય ને. આવા તો અનેક, ગાયને માટે તમે ગૌ હત્યાની બંધી કરો, એના માટે કડક કાયદા બનાવો, અરે પણ ગાયને ખોરાક જ ના મળે તો એક પ્રકારની હત્યા જ છે ને. તો એ હત્યાને તો પેલા રોકો, બાકી તો બરાબર છે. પણ રાજકારણ, ડર્ટી પોલિટિક્સ, માત્ર મતના રાજકારણથી તો ગાય નહીં બચે. એના માટે સૌએ જાગવું પડશે, અને ગુજરાતે તો પહેલા જાગવું પડશે. સૌથી પહેલા ગુજરાત જાગે તો દેશ જાગશે. બિલકુલ. કનુભાઈ, વીટીવી સાથે વાત કરવા માટે આપનો આભાર. તો જે રીતે ગાયની રક્ષા કરવા માટે પહેલા ગુજરાત અને દેશે જાગવું પડશે તેવી વાત અત્યારે આપના નેતાએ જણાવી છે. આ ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ છીએ. જ્યોતિનાથજી, આપની તરફ આવીએ છીએ. જે રીતે અત્યારે થોડી વાર પહેલા લાલજીભાઈ કહી રહ્યા હતા કે જો ખરેખર આ ભ્રષ્ટાચાર રોકવો હોય તો જે ભ્રષ્ટાચાર રોકવા માટેની પહેલું પગથિયું કહી શકાય, પહેલો સ્ટેપ કહી શકાય, સમિતિમાં ફેરફાર કરવો જોઈએ. દરેક ક્ષેત્રના જે લોકો છે, જે લોકો ખરેખર
આ કામમાં જોડાયેલા છે, આ કામને એટલું પ્રાધાન્ય આપે છે, ગાયને અથવા ગૌચરની જમીનને અથવા બેઝિકના જે સમસ્યાઓ છે એ તમામને પ્રાધાન્ય આપે છે, તેવા લોકોનો સમાવેશ થવો જોઈએ. અને તેમાં એમને તે પણ કહ્યું કે ધર્મગુરુ પણ હોવા જોઈએ આ સમિતિમાં. આપ માનો છો કે ધર્મગુરુ હોય તો કદાચ આ ભ્રષ્ટાચારનું માધ્યમ જે છે તે અટકી શકે? હા, જે ધર્મના નામે ધંધો કરતા હોય તેવા ધર્મગુરુ નહીં, પણ નિષ્પક્ષ રીતે સમાજના કલ્યાણની સાથે જોડાયા હોય તેવા ધર્મગુરુ હોવા જોઈએ. થોડા સમય પહેલા આ કમિટીના વાઇસ ચેરમેન અપવાસ પર બેઠા હતા ગાય માતાના માટે, અને એમના નામે જ આ ગાયની દુકાનો ચાલે છે. આજે જગતની અંદર વોટરના રાજકારણ કરવા માટે કે ધર્મના ધંધા કરવા માટે ગાય માતાનો ઉપયોગ થાય, ધર્મનો ઉપયોગ થાય, એની જગ્યાએ તટસ્થપણે ધર્મની સાથે વળગેલા સંતોનો ઉપયોગ થાય તેવી હું મારી વિનંતી ને એ વાતને હું સહેમત છું. ચલો, આ ચર્ચાનો દોર આપણે યથાવત રાખીશું. ચંપાવતજી, આપની પાસે આવીએ છીએ. આ ચર્ચાનો દોર યથાવત રાખીશું. એક તો દીપક ફાઉન્ડેશન વિશે વાત કરવાની છે. ખીમાભાઈને પણ આપણો એક સવાલ રહેશે કે જો ખરેખર આ ફાઉન્ડેશન મૂલ્યાંકન કરે છે તો શું તેઓએ કોઈ પ્રકારના ફાઉન્ડેશન સાથે સંપર્ક કરવાનો કે તેમની સંસ્થાએ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો? અને સરકારી અધિકારીઓનું આ બાબતે શું કહેવું છે? તેઓ પાસે જ્યારે આખો ભ્રષ્ટાચાર ગયો છે અને જો તે વખતે જ્યારે તેઓએ આ પ્રકારની રજૂઆત કરી તો આ રજૂઆતનો તેઓને કોઈ હકારાત્મક રિસ્પોન્સ મળ્યો છે કે કેમ? આ તમામ વિષય પર ચર્ચા યથાવત રાખીશું. એક બ્રેક. વેલકમ બેક. રાજ્યના ગામોમાં ગાય અને ગૌચરનો વિકાસ થાય તે હેતુથી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા વિવિધ યોજના અમલી છે. ગૌચર સુધારણા યોજના આ યોજનાઓ પૈકી અગત્યની યોજના છે. ગૌચર સુધારણા યોજનાના અમલમાં રાજ્યમાં ગેરરીતિઓ સામે આવી છે, ત્યારે વીટીવીએ દેવભૂમિ દ્વારકા જિલ્લા બાદ જામનગર જિલ્લાના ગામોમાં રિયાલિટી ચેક કર્યું. વીટીવીના રિયાલિટી ચેકમાં ગૌચર સુધારણા યોજનામાં અનેક ગેરરીતિઓ સામે આવી, જેને નિર્ભય રીતે વીટીવી પ્રજાહિતમાં જાહેર કરી રહ્યું છે. ગૌસેવા અને ગૌચર વિકાસના નામે ચાલતી ગૌચર સુધારણા યોજના ગેરરીતિનું માધ્યમ બની છે, જેની વિગતો આરટીઆઈ અને વીટીવીના સ્થળ રિપોર્ટિંગમાં બહાર આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગૌચર સુરક્ષા યોજનામાં થયેલી ગેરરીતિ અને ભ્રષ્ટાચારનો વીટીવીએ પર્દાફાશ કર્યો. પ્રજાહિત ખાતર વીટીવીએ કર્યો ગાયના નામે થતો ભ્રષ્ટાચારનો પર્દાફાશ. દેવભૂમિ દ્વારકા બાદ જામનગર જિલ્લામાં પણ ગૌચર સુધારણા યોજનાની પડતાલ કરવા પહોંચ્યું વીટીવી. વીટીવીએ સ્થળ ઉપર કર્યું ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વ. જામનગરના જામજોધપુર તાલુકાના મંડાસણ, ઉદયપુર અને વસંતપુરમાં જોવા મળી ગેરરીતિઓ. ગૌચર સુધારણા યોજનામાં ખાનગી એજન્સીઓને ચૂકવાયા છે લાખો રૂપિયા. ખર્ચની સામે નથી થયા નિયમ પ્રમાણેના કામ. સરકારી અધિકારીઓની રહેમ નજર હેઠળ આચરાઈ છે ગેરરીતિ. હવે તપાસીએ જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના ગામોમાં ગૌચર સુધારણા યોજનાની શું રિયાલિટી. આપણે છીએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મંડાસણ ગામમાં. મંડાસણ ગામમાં 1200 વીઘા ગૌચર છે. ગૌચર સુધારણા યોજના અન્વયે કામ થયેલું, પણ હાલ ગૌચરને જોતા જણાય છે કે કેવી કક્ષાનું કામ થયું હશે, જે બાબતે ગામના સરપંચ શૈલેષ ખુદ સાકરિયા બયાન કરે છે. અમારા ત્યાં ધણસેર રિપેરિંગની યોજના સરકારે આપી હતી, એ આગળની બોડીએ કરેલી, અત્યારે કાંઈ થડ ઉપર છે નહીં. ગૌચર સુધારણા યોજનાની ગેરરીતિ બાબતે પહેલાની પંચાયત બોડી ઉપર દોષનો ટોપલો. હયાત પંચાયત બોડી પણ સ્વીકારે છે કે કામ માપદંડ પ્રમાણે થયું નથી. નાગરિકો પણ માને છે કે ગૌચર સુરક્ષા યોજનામાં થઈ છે ગેરરીતિઓ. ગામના સરપંચ નવા નિયુક્ત થયેલ છે. યોજનામાં થયેલ ગેરરીતિના દોષનો ટોપલો આગળની બોડી ઉપર નાખે છે. વિકાસનું કામ આગલી બોડીએ લેવલિંગનું કરેલું હતું. 10-12 વીઘા જમીનમાં લેવલિંગ કરેલ છે અને એમાં તાર ફેન્સિંગ કરેલ હતું. એ લોકોએ અત્યારે નથી. ગામમાં 1500 થી 1800 જેટલું પશુધન મંડાસણ ગામમાં છે. સ્થાનિકોની અપેક્ષા હતી કે ગામમાં ગૌચર સુધારણા થશે તો સ્થાનિક પશુઓને ઘાસચારા માટે સરળતા રહેશે, પણ સ્થાનિક નાગરિકોને પણ યોજનાના અમલમાં દાળમાં કંઈક કાળું હોય તેવું લાગે છે. જમીનમાં તાર ફેન્સિંગ ને અમે આવ્યા પછી હતું 1-2 મહિના, અત્યારે સ્થળ ઉપર કઈ છે નહીં.
અને આ નદીના ભાઠાનું રિપેરિંગનું કામ થયું છે, કઈ નદીનો ભાઠો રિપેર થયો નથી. ગાયોને નદીના સામે કાંઠે આવવામાં બહુ તકલીફ પડે છે, ભાઠો તૂટી ગયો છે. લેવલિંગ ને ઝાડ ઉછેર કે કઈ એમાં થયું નથી. તમારા ગામનું અત્યારે જે હયાત ગૌચર છે એની સ્થિતિ શું છે, સારી કે કેવી છે? અટક બહુ ખરાબ છે. બરોબર, તો આના માટે ખાસ તો સરકારે નાણાં ફાળવ્યા એ કઈ ઉપયોગ દુરુપયોગ થયો, જે નાણાં આવ્યા એ નાણાંનો ઉપયોગ કઈ થયો નથી. ગૌચર સુધારણા યોજનામાં ગેરરીતિ થઈ હોવાના કારણે હાલ ગૌચરના બેહાલ છે. તાર માટેના ફેન્સિંગના થાંભલા છે પણ તાર નથી. ગૌચર ખુલ્લું અને બંજર લાગે છે. સ્થાનિક નાગરિકોને પોતે ગામમાં છેતરાયા હોય તેવી લાગણી થાય છે. અહીંયા આ બધું કામ થયું હતું, કામ બધું અટાણે બંધ થઈ ગયું. આ અમારા માલધાની પરિસ્થિતિ બધી નબળી. અત્યારે તમારે ગૌચરની સ્થિતિ કેવી છે? આ બધી અટાણે ખરાબ જ છે. આના માટે કઈ કામ થયું હતું અગાઉ? કઈ ના, કામ કઈ થયું નથી. ખાલી આ બધું ફરતા થાંભલાનું વારાનું બધું ખોડેલ હતું. અટાણે બધું કોઈ કાડોમાં બધું થઈ ગયું છે. બરાબર. ખાસ તો ઉગાડવાનો તો ઘાસચારો એમાં ઉગ્યો હતો? ના, કઈ એમાં વાવ્યું જ નતું. હવે બધી પૈસા ને બધે મળી ગઈ એટલી બધી કામ કરી લીધું છે. મંડાસણ ગામમાં ગૌચર સુધારણા યોજના હેઠળ થયેલ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર બાબતે પંચાયતની હયાત બોડી પહેલાની પંચાયત બોડીને જવાબદાર ગણે છે. પણ વાસ્તવિકતા તો એ છે કે લાખો રૂપિયા ગાય અને ગૌચરના નામે ખર્ચવા છતાં ગૌચરની સ્થિતિ પહેલા કરતા વકરી છે. મંડાસણ ગામ બાદ વીટીવીની ટીમ જામજોધપુર તાલુકાના ઉદેપુર ગામમાં ગૌચર સુધારણા યોજનાના અમલની વાસ્તવિકતા જાણવા પહોંચી. ઉદેપુર ગામમાં પણ ગૌચર સુધારણા યોજનાની એ જ પરિસ્થિતિ જોવા અને જાણવા મળી. મંડાસણ ગામની જેમ ઉદેપુર ગામમાં પણ છે ગૌચરની નબળી સ્થિતિ. ગૌચર સુધારણા યોજના છતાં ગૌચર છે બંજર. ઉદેપુર ગામમાં પણ ગૌચર વિકાસના નામે થઈ છે ગેરરીતિઓ. વીટીવીએ સ્થળ મુલાકાત કરીને કર્યો છે ગેરરીતિનો પર્દાફાશ. જે એગ્રોની દુકાન નથી તેના નામે ઉઘરાયા છે ખર્ચા. જે એજન્સીને ચૂકવાયા છે નાણાં, વાસ્તવમાં તે એજન્સી અસ્તિત્વમાં જ નથી. સરકારી અધિકારીઓની નજર સમક્ષ અચરાયું છે મસમોટું કૌભાંડ. ગાયના નામે ગામમાં અચરાઈ છે ગેરરીતિઓ. એવું કહેવાય છે કે 300 પશુધન ધરાવતા ઉદેપુર ગામમાં ગૌચર સુધારણા યોજના અન્વયે કેટલું કામ તો થયું છે, પણ તેની ગુણવત્તા સામે પ્રશ્ન છે. બિલોની ચૂકવણી અને કામ કરનાર એજન્સીની હયાતી બાબતે મોટા પ્રશ્ન છે. ઉદયપુરમાં પણ જે આ એગ્રો છે એનું ખોટું બિલ છે, એટલે ઉદયપુરમાં પણ બીજી પોતાની જમીનમાં પણ તાર ફેન્સિંગ મારી દીધેલું છે. ગામમાં ગૌચર સુધારણા યોજના અમલી છે તે દર્શાવતા બોર્ડમાં પણ વિગતો ન લખીને ગામમાં ગેરરીતિ આચરવામાં સરળતા સર્જાઈ છે. જે ગૌચર વિકાસ બોર્ડ એક જ જગ્યાએ છે, આપણે એટલા ગામ ફર્યા એમાં એક જગ્યાએ ગૌચર વિકાસ બોર્ડ છે, એમાં જે સહાય, જે સર્વે નંબર, કેટલી જમીન સુધારી એ બધું છેકેલું જ છે. એવું કહેવાય છે કે ઉદેપુર ગામમાં ગૌચર સુધારણા યોજના થકી 80 થી 100 વીઘામાં ફેન્સિંગ થયું છે. જેસીબીથી કામ થયું છે. અને ગામના ગૌચરમાં રોજના 20 મજૂરોએ મજૂરી કરીને જમીન સમલત કરીને ગૌચર વિકસાયું છે. છતાં ગૌચરની આ છે પરિસ્થિતિ. ગૌચર સુધારણા યોજનાની પડતાલ કરવા વીટીવી પહોંચ્યું ઉદેપુર ગામ. યોજનાની ગેરરીતિ બાબતે વીટીવીએ મહિલા સરપંચનો સંપર્ક સાધ્યો. મહિલા સરપંચ વીટીવીના કેમેરા સામે આવ્યા નહીં. મહિલા સરપંચના પતિ આપી યોજનાના અમલીકરણની વિગત. યોજના થકી ગૌચર વિકાસનો કરાયો દાવો. મહિલા સરપંચને પણ ખબર નથી કે યોજનામાં લોકફાળો નથી. કોને કામ કર્યું તેનાથી બેખબર ગ્રામ પંચાયત. ગૌચરની સ્થિતિ અંગે મહિલા સરપંચ નાથી ગોજિયાનો સંપર્ક વીટીવીએ કર્યો, પણ નાથીબેન ન મળતા તેમના પતિ નેભાભાઈએ પૂરી હકીકત વીટીવી સમક્ષ કરી. 100 વીઘાની અંદર અમે ફેન્સિંગ, ટ્રેક્ટર, જીસીબી, ખડ વાવડાવેલ છે, મજૂરીથી કામ કરાવેલ છે. લોકફાળો ગ્રામ પંચાયતી ભર્યો હતો. કેટલો? 15,000 રૂપિયા ભર્યો હતો. હા. ગૌશાળાની ગામમાં સ્થિતિ ચાલશે. ગૌસર જ આ કામ કરાવે છે અત્યારે. કોઈ વવરાવે છે એ બધું ગૌસર કરે છે. ખોટ થાય છે.
જાડી ઝાકરા હતા એને ખર્ચો કાઢવામાં હા જાડી ઝાકરો બહુ હતો. ફેન્સિંગ આપણે એ કર્યું છે. તાર એ ખબર નથી. ચોટીલાની એજન્સી. ગામમાં જો ગૌચર વિકાસનું કામ થયું હોય તો પશુધન કેમ ગૌચરમાં ચરતું જોવા મળતું નથી તે મોટો પ્રશ્ન છે. ઉદયપુર ગામમાં ગૌચર સુધારણા યોજના બાબતે ગામમાં થયેલા કામ અંગે મહિલા સરપંચ કેમેરા સામે ન આવ્યા તો તેમના પતિ નેભાભાઈએ વિગતો રજૂ કરી પણ વિગતમાં ઘણી અસંગતતા જોવા મળી, જે દર્શાવે છે કે યોજના તેના માપદંડથી અમલી બની નથી. ઉદયપુર ગામ બાદ વીટીવીની ટીમ ગૌચર સુધારણા યોજનાના અમલીકરણ નજીકના વસંતપુર ગામમાં કેવું થયું તે જાણવા માટે રિયાલિટી ચેક કરવા ગઈ. વસંતપુરમાં પણ ગૌચર સુધારણા યોજનાના અમલીકરણમાં અનેક ગેરરીતિઓ પ્રકાશમાં આવી છે. વીટીવી ગૌચર સુધારણા યોજનાની પડતાલ માટે પહોંચ્યું વસંતપુર ગામ. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનું વસંતપુર ગામ છે. ગામમાં અમલી છે ગૌચર સુધારણા યોજના. ગામના 500 પશુઓ 300 વીઘા જમીન ઉપર નભે છે. ગૌચર ચોખ્ખું હોવાનો નાગરિકોને છે દાવો. 1200ની વસ્તી ધરાવતું વસંતપુરમાં આશરે 500 જેટલું પશુધન છે, જે 300 વીઘા ઉપર નભે છે. પણ કમનસીબે પશુઓની આવશ્યકતાને પૂરું કરી શકે એટલું ગૌચર નથી, એટલે વસંતપુર ગામમાં ગૌચર સુધારણાના કામનું મહત્વ વધ્યું છે. ત્યારે આ યોજનાના અમલીકરણ અને ખર્ચની ચૂકવણીમાં ગેરરીતિઓ બહાર આવી છે. ગામના પશુપાલક ગામના ગૌચરની સ્થિતિ વિશે કહે છે કે ગૌચર ચોખ્ખું હોવાથી પશુ ચરી શકે છે. તમારા ગામનું જે ગૌચર છે એમાં બાવળ જાડી ઝાકરા હતા એ બધું કાઢી નાખ્યું. હવે અત્યારની સ્થિતિ કેવી છે ગૌચર? અટાણે ચોખ્ખું જ છે. તમારા માલઢોર છે એમાં ચરી શકે? હા, ચરી શકે. વસંતપુર ગામના પૂર્વ મહિલા સરપંચ વાલીબેન સોલંકીના પતિએ ગૌચર સુધારણા અન્વયે 5 લાખ રૂપિયા લોકફાળા તરીકે આપ્યાનો એકરાર કર્યો છે. અમારા ગામની અંદર આશરે 300-350 વીઘા ગૌચર છે. એમાંથી અમે 125 વીઘા જેવું કે 130 વીઘા જેવું એવું અમે ગૌચર સુધારણા નીચે સુધારણાનું કામ કરાવેલ છે. અને જે તે એજન્સીને અમે આપ્યું હતું એમાં સરકારશ્રીની ગાંઠ કંઈક 19.25 કે 20 લાખ આવે છે. એમાંથી 5 લાખ રૂપિયા લોકફળો ભરવાનો હોય. તો એ લોકફળો પંચાયત અમારી નાની પંચાયત પાસે પૈસા હોય નહીં, એટલે અમે એજન્સીને આપેલ. એજન્સી વાળાએ પૈસા પંચાયતને નામે 5 લાખ ભરી દીધા. ગામના ગૌચર સુધારણા યોજના અન્વયે ગામમાં સંતોષજનક કામ થયું નથી. એવા બિલોની ચૂકવણી થઈ છે કે જેની દુકાન જામજોધપુરમાં અસ્તિત્વમાં નથી. લોકફાળો યોજનામાં 5 લાખ આપવાનો નથી થયો, છતાં પૂર્વ સરપંચના પતિનો દાવો છે કે લોકફાળા તરીકે કામ કરનાર એજન્સીએ રૂપિયા 5 લાખ લોકફાળા તરીકે આપ્યા છે. છતાં હાલના સરપંચને હાલ ગૌચરના કામથી સંતોષ છે. મારા ગામમાં 300-350 વીઘા જેવું ગૌચર છે. તેમાંથી ગયા વર્ષે આગલા ટ્રમ્પના જે સરપંચ હતા ને તેને 125-150 વીઘા જેવું ગૌચર સુધારણાનું કામ કરેલ ને બહુ હાઈ ક્લાસ કામ કરેલ છે. એમાં કોઈ એજન્સી વાળાને આપ્યું પણ એજન્સી વાળાએ કામ તો સારું જ કરેલું છે. આ ગૌચરને જોઈને એવું લાગે છે કે તેમાં ગૌચર સુધારણા માટે રૂપિયા 20 લાખનો વપરાશ થયો હોય. ગૌચર સુધારણા યોજના હેઠળ જમીન ઉપર ફેન્સિંગ કરવામાં આવી છે. હાલ તારવાડની આ સ્થિતિ છે, છતાં ગામના હાલના સરપંચને કામ સારું જણાય છે. વાત તો સાચી કે 20 લાખની ગ્રાન્ટ છે ને આ ગ્રાન્ટ છે ને એવી રીતે કામ થયું, પણ કામ સરસ રીતે બનાવ્યું. હા, એ બધું હાલ ને કરતા એવું બહુ છે અહીંયા. ગૌચર સુધારણા યોજના અમલીકરણની વાત હોય તો દેવભૂમિ દ્વારકા હોય કે જામનગર જિલ્લો હોય, તેના અમલીકરણમાં અનેક ગેરરીતિઓને વીટીવીએ સ્થળ મુલાકાત કરી પર્દાફાશ કર્યો છે. ગાય ગોરક્ષાના નામે સત્તા ઉપર આવેલી સરકારના રાજમાં જ ગાયના મોંથી ઘાસચારો છીનવાતો જાય છે. ગૌચર જમીન સુધારણાના નામે ગેરરીતિઓ થતી જાય છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ગેરરીતિ અને ભ્રષ્ટાચારના પંજામાંથી ક્યારે ગાય મુક્ત થશે? તો ગાય ગૌચરના નામે થતી ગેરરીતિની આજે આપણે વાત કરી રહ્યા છીએ. રાજ્યના કેટલાય જિલ્લાઓમાં કેટલાય ગામો એવા છે જ્યાં ગૌચરની જમીન પર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને તેનો જ પર્દાફાશ કર્યો છે વીટીવીએ. જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેમાં કેટલા ગાય અને ગૌચરની જમીન પર લોકો હવે રાજકારણ પણ રમી રહ્યા છે. ત્યારે ફોન લાઈન પર આ તમામ ચર્ચા કરીએ તે પહેલા ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ ગયા છે ચૈતન્ય શંભુ મહારાજ કે જેઓ ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ છે. ચૈતન્ય શંભુજી, આપના તરફથી જાણવા માંગીશું, અત્યારે આ તમામ
બાબતો બહાર આવી છે. વીટીવીએ પર્દાફાશ કર્યો છે કે રાજ્યના ગામોમાં ગાય અને ગૌચરનો વિકાસ થાય તે હેતુથી ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ બનાવવામાં આવ્યું છે, પરંતુ આ જ વિકાસ બોર્ડ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી છે. શું પગલાં આપના દ્વારા લેવાશે? આપના દ્વારા મને માહિતી મળી, કારણ કે હું આ લાઈવ ડિબેટ જોતો નથી અત્યારે, જી હું બહાર છું, પરંતુ રાજ્ય સરકારની એક યોજના છે, એમાં બે યોજના છે. એક મુખ્યમંત્રીની ગૌચર સુધારણા યોજના છે અને બીજી અમારી બોર્ડની યોજના છે. જે મુખ્યમંત્રીની છે 100 કરોડની યોજના છે, અમારી યોજના છે 20 કરોડની છે. હવે એમાં અમે 20 હેક્ટર ગૌચર ડેવલપ કરીએ છીએ. એમાં સરપંચ તલાટી થ્રુ અમે અરજી મંગાવીએ છીએ. એ અરજી આવે પછી અરજીની ચકાસણી થાય અને એ જે ગામમાં ગૌચર કરવાનું હોય એ ગ્રામ સમિતિ બનાવે. 5 લાખનો ફાળો ગ્રામ્યમાંથી ઉઘરાવવાનો હોય છે. અમે 15 લાખ રૂપિયા આપીએ છીએ અને એમાં અમારી જે વિધિ છે એમાં જે ગાંડા બાવળ હોય એને સાફ કરવા, જમીનને સમથળ કરવી, પછી ફેન્સિંગ કરવી. શંભુજી, વાત એ નથી ચાલી રહી. વાત જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની ચાલી રહી છે. આ ભ્રષ્ટાચાર આપના વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. હવે તો માંગ પણ એવી ઉઠી રહી છે કે સમિતિના જે મેમ્બર્સ છે તેમનીમાં પણ ચેન્જીસ કરવામાં આવે, કારણ કે બધા મેમ્બર અંદર ફૂટેલા છે. હા, એટલે હું એના ઉપર જ આવું છું કે છતાં પણ કોઈ જગ્યાએ આપની પાસે માહિતી આવી હશે અને આપની માહિતી સાચી હશે તો હું એક બહુ ક્લિયર વાત કરવા માંગુ છું કે સત્તા એ મારા માટે ગૌણ છે, ગાય મારું ગૌરવ છે મારા માટે. તો શું પગલાં શું લેશો? આપની સમિતિ પગલાં શું લેશે એ સ્પષ્ટ જણાવી દો ખાલી. પગલા આમાં મારે નથી લેવાના. આમાં હું એવું માનું છું કે મારી તપાસ કરાવડાઈ એટલા માટે નથી લેવાના. જે પણ આના માટે જવાબદાર હોય આપ કોને માનો છો જવાબદાર? ચૈતન્ય શંભુજી, આપ જવાબદાર કોને માનો છો એ કહો. કારણ કે જે ફાઉન્ડેશન, સાંભળો ચૈતન્યજી, જે ફાઉન્ડેશન છે મૂલ્યાંકન કરે છે, ફાઉન્ડેશન આ તમામ પ્રકારની જે ગેરરીતિ ચાલે છે એ ફાઉન્ડેશનને કઈ બહાર આવ્યું જ નથી, તેમને કઈ ધ્યાને આવ્યું જ નથી. એવું કહી શકાય કે આ બધા અંદર મિલી ભગત વાળા છે? નહીં, ફાઉન્ડેશન નથી આવ્યું એવું નહીં. આમાં પહેલા બીજું ફાઉન્ડેશન હતું, અત્યારે બીજું દીપક ફાઉન્ડેશન ચાલે છે અને તપાસના. હા, દીપક ફાઉન્ડેશનની હું વાત કરી રહી છું. હા, દીપક ફાઉન્ડેશન સરકાર દ્વારા પાયેલી એજન્સી છે અને હું એટલું જ કહેવા માંગુ છું કે ગાયનો પૈસો એ માટી બરાબર હોવો જોઈએ અને આમાં જ્યાં પણ મારી જરૂર પડશે નિષ્પક્ષ તપાસની ત્યાં હું બિલકુલ સાથ આપવા તૈયાર છું. અને જરૂર પડે જો એમ લાગે કે સત્તામાં હોવાથી અમે કઈ કરી શકીશું રાજીનામું આપવા પડશે. ગાય અને ગૌચરની જમીન બચાવવા માટે આપ ઉપવાસ કરશો? રાજીનામું આપશો? હા, ઉપવાસ કરવાની જરૂર નથી. જરૂર પડશે નાટક કરી નાખો, ફરી એક વખત નાટક થઈ જાય. ગૌચર વિકાસ અને ગૌરના મુદ્દા ઉપર એટલા માટે આપ એ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ છો. વાળ ચીભડા ગળે છે નહીં, કહેવત સાંભળો ચૈતન્યભાઈ, બહુ બધું થયું આવ્યું. વાળ ચીભડા ગળતું હોય ત્યારે ન્યાયની વાતો કરવાનું ભૂલી જાવ. તમે ખુદ આવ્યો છું, હું તમારી સામે આવ્યો છું. નહીં, પણ હું એમ કહું છું તમે સામે આવ્યા બદલ તમારો આભાર, તમારી હિંમત. હું મેદાન છોડીને ભાગવા વાળો ના, બીજા બધા મેદાન છોડીને ભાગી ગયા. તમારી હિંમતને હું દાદ આપું છું. બીજા બધા મેદાન છોડીને ભાગી ગયા, તમે આવ્યા એ સારું કહેવાય. આમાં બેશરમીની પણ એક હદ હોય. લાલજીભાઈ સાંભળે એમને. નહીં, પણ મારે કેવું છે તમે કોની સામે પગલા લેવાના? ખુદ આખું તંત્ર વાઇસ પ્રેસિડેન્ટ ઉપર ફરિયાદ થવી જોઈએ. FIR પ્રેસિડેન્ટ, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ઉપર થવી જોઈએ. લાલજીભાઈ, તમે સાંભળો તો હું બોલું. હા, બિલકુલ સાંભળીએ. હા, સાંભળો. લાલજીભાઈ, જેટલા તમે ગાય માટે જેટલી લાગણી મને છે ગાય માટે, ખીમજીભાઈ અને કલ્યાણસિંહ ચંપાવત જયારે પણ મને આવ્યા તારું એમને મળ્યો છો. મેં એમને કહ્યું છે કે તમારી જે પણ છે એ વાત હું આગળ રજૂ કરીશ. મારે જે ફોર્મેટમાં રજૂ કરવાનું હતું ત્યાં મેં વાત રજૂ કરી છે અને છતાં અહીંયા VTVમાં ફોનો આગળ હું કહું છું કે આમાં જરૂર પડે તપાસમાં મારો સંપૂર્ણ સહકાર રહેશે. જો મારા રાજીનામા આપવાથી તમને એમ લાગતું તો હું લડતા રહીશ તો રાજીનામું આપવા સુધી તૈયાર છું. ગાય એ ગૌરવ છે મારા માટે. તો તમે હું બંને સાથે ઉપવાસ ઉપર ઉતરીએ, ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં ચાલો. નહીં, આપ ઉપવાસ ઉપર ઉતરી શકો છો, સાથે મળીએ. આપ વિરોધ પક્ષમાં છો અને મારે તો જયારે જરૂર પડી અને આમાં સંપૂર્ણ સહકાર મારો રહેશે ગાય માટે. બીજી આપને વાત કહું કે હું ઉપાધ્યક્ષ તરીકે એક પણ જગ્યાએ મારી સહી નહીં હોય આમાં, એક પણ જગ્યાએ મારી સહી નહીં હોય આમાં. એટલે આપનું કેવું એવું છે શંભુનાથજી કે આટલું મોટું સ્કેન્ડલ બહાર આવ્યું છે, એમાં આપના જાણ બહાર બધું છે?
નહીં, જાણ બાર જેવો નહીં કહી શકું, કારણ કે હું ઉપાધ્યક્ષ છું એનો. મારી પાસે જયારે કોઈ પણ માહિતી આવી છે ત્યારે મેં મારા જે કન્સલ્ટ અધિકારી હોય એની સામે રજૂઆતો કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. અધિકારીઓનું આપ નામ દઈ શકો છો, આપ નામ જાહેર કરી શકો છો. અધિકારીઓના નામ દેવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે જયારે તપાસ થશે, અધિકારી સ્વાભાવિક છે કે અમારા બોર્ડના અધિકારી કોણ છે, કલ્યાણસિંહભાઈ જાણે છે ને કીર્તિભાઈ બી જાણે છે. અને જયારે પણ એ બોર્ડમાં આવ્યા ત્યારે હું એમને મળ્યો છું અને એમની લાગણી, કલ્યાણસિંહભાઈ મારા બહુ જૂના સાથીદાર છે, અમે સાથે કામ કરેલું છે, મને પર્સનલી જાણે છે. હું આપના માધ્યમથી એક જ કહેવા માંગુ છું કે ગાયના નામે ભ્રષ્ટાચાર કરો એ કતઈ કરતા પણ મોટું પાપ છે એવું માની રહ્યો છું. ચંપાજી આપ લાઈન પર જ રહેશો. આજે આરટીઆઈ એક્ટિવિસ્ટ છે ખીમાભાઈ, જેઓએ આ તમામ વસ્તુઓ બારીકાઈથી જોઈ છે, તેમના ગામમાં જે ગેરરીતિ આચરવામાં આવી છે, તેઓ આપની સાથે વાત કરવા માંગે છે. ખીમાભાઈ, શંભુ મહારાજ, આપ બોલો. આપનો ચૈતન્ય શંભુ મહારાજ, નમસ્કાર. નમસ્તે. નમસ્તે ખીમજીભાઈ, બોલો. આપ જયારે પણ મળવા આવ્યા, હું આપને મળ્યો કે નહીં મળ્યો? મળ્યા મહારાજ, પણ હવે તમે છે ને ક્યારે આમાં બધી તપાસ ને બધું ક્યારે લાવશો? નહીં, આપ જે અત્યારે આમાં કેવું છે કે આજના આપના માધ્યમથી આ બહાર આવ્યું છે. હવે સ્વાભાવિક છે કે આની તપાસ થશે, એમાં જે કસૂરવાર હોય એને સજા થવી જોઈએ. પછી એમાં ચૈતન્ય શંભુ મહારાજનું નામ આવે તો ચૈતન્ય શંભુ મહારાજને પણ સજા થવી જોઈએ. શંભુ મહારાજ, આમાં વહેલા તકે તમે શું તકેદારી લઈને પગલા કેવી રીતે ભરાવશો? કોને પકડશો? બધા એકબીજી લાઈન થશે આઈડો મોટો. આના માટે હવે મારે આગળ જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં હું રજૂઆત કરીશ. આજે આખું કૌભાંડ આવ્યું છે, વીટીવી દ્વારા આવ્યું છે, એમાં કેટલી સત્યતા છે, શું છે? એવું નથી કે રાજ્ય સરકારે શું નથી કર્યું, કોઈ ગોચરનું કામ નથી કર્યું, એવું પણ નથી. ઘણા બધા ગોચરના કામ થયા છે અને છતાં પણ જયારે આખી વાતમાં એવું છે કે જે ગામ જ નથી, લીલાપુર નામનું કોઈ ગામ નથી, છતાંય ગામની એજન્સીના પૈસા ચૂકવાયા છે આ ગામમાં. આટલી મોટી ગેરરીતિ, આટલો મોટો ભ્રષ્ટાચાર, અને તેમ છતાં કોઈ પણ બાબતો ધ્યાનમાં નથી આવી. એટલે એમાં હું હવે આપણે જયારે આની વાત કરી છે તો હું બોર્ડની ઓફિસમાં જઈશ, અધિકારીઓને બોલાવીશ, અમે આની આખી જે ચેરમેન સાહેબ છે કે જે ડિરેક્ટરો છે એની એક મિટિંગ કરીશું અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય અને કસૂરવાર જે પણ હોય પછી એના માટે ગાય માટે જે પણ કસૂરવાર હોય એને સજા થવી જોઈએ. એ વાત સાથે હું સંમત છું. એનજી પટેલ સાહેબ તો એવું કહેતા હતા મહારાજ કે આમાં બધેનો ભાગ છે, વેચણીથી જ પૈસા એકબીજા મને આપવામાં આવે છે. હવે આમાં કેવું છે કે આક્ષેપ તો કોઈના પણ ઉપર થઈ શકે છે, આક્ષેપ કોઈના પણ ઉપર થઈ શકે છે અને આક્ષેપ કરવો એ સામાન્ય વાત છે, આક્ષેપને પુરવાર કરવો એ મોટી વાત છે. મોઢે કીધું તું ને. આદરણીય મહારાજ, ચોખંડા ગામમાં 237 નંબરનો ગૌચરનો પ્લોટ, એમાં કઈ જ નથી થયું. એને ફોટા મૂક્યા છે 321 નંબરના કે જે 50 વર્ષથી દર વર્ષે હરાજી કરીને 70 વીઘા જમીન 2 લાખ રૂપિયામાં વાવવા આપવામાં આવે છે. તો એ તો 2 લાખ રૂપિયા એ ગૌચર સમિતિને મળે છે. એ 70 વીઘા જમીનનું અલગ જ એ ફોટા આમાં બતાવવાની જરૂર ક્યાં હતી? ચોખંડામાં 20 લાખ રૂપિયા ફળવાયા અને 237 નંબરનો સર્વે નંબરની પરિસ્થિતિ એની એ જ છે. તો મહારાજ અમે આપની પર વિશ્વાસ રાખીએ છીએ. બોલો છો? હાજી, હું ડોક્ટર કલ્યાણસિંહ ચંપાવત બોલું છું. અને કલ્યાણસિંહભાઈ હું લાલજી આપને એક બીજી પણ કહેવા માંગુ છું કે ખરેખર તમે આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માંગતા. ચૈતન્ય શંભુ મહારાજજી, એક ખાલી ઉમેરો કરી લઉં કે તમે દૂધનું દૂધ અને પાણીનું પાણી જો કરવા માંગતા હોય તો આ સમિતિમાં હું સ્વૈચ્છિક રીતે યોગદાન આપીને મારો સમય આપવા તૈયાર છું. આપણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે આની તપાસની એક સમિતિ બનાવવામાં આવે. અને આ સમિતિ કરવાની, સમિતિ રાજ્ય સરકાર નિમણૂક કરશે. કોની સમિતિ બનાવીએ? રાજ્ય સરકારનો અધિકાર છે અને રાજ્ય સરકાર જે પણ આપની પાસે માહિતી હોય એ માહિતી આપ રજૂ કરી શકો છો અને એ માહિતી જે હશે એના આધારે બધી આગળની કાર્યવાહી થશે. સામાન્ય માણસ જો ગુનો કરે છે તો 10 મિનિટમાં એફઆઈઆર કરવામાં આવે છે. જયારે આ તો સાબિત થઈ ગયું છે કે લીલાપુર ગામ નથી, ખોટા ડોક્યુમેન્ટ છે, તો આપ ગણતરીના કલાકોમાં આની એફઆઈઆર નોંધશો અને આમાં જે આરોપી છે એમાં ખાસ કરીને જે ઉપાધ્યક્ષ તમે છો કે વલ્લભભાઈ કથેરિયા છે, શું એની ગુજરાત સરકાર ધરપકડ કરશે? આમાં અમારી ધરપકડ ના થાય. આમાં જેની જવાબદારી ચેરમેન ને વાઇસ ચેરમેન છો તમે, આમાં દોષી થયા. હોદ્દાની રૂએ મહારાજ, હોદ્દાની રૂએ તમે આરોપી બનો છો. હોદ્દાની રૂએ તમારી કોંગ્રેસમાં જયારે કૌભાંડ થયું
ત્યારે મનમોહનસિંહની ધરપકડ થયેલી? મનમોહનસિંહ બી, કારણ કે એમાં ક્લીન એ પ્રધાનમંત્રી હતા. તમે સાંભળો નહીં, એ પ્રધાનમંત્રી- ચૈતન્યભાઈ, ચૈતન્યભાઈ, આ તો વાત જ એટલા માટે ન કરો કારણ કે એનડીએ ની સરકાર, નાગજીભાઈ એક મિનિટ, ચૈતન્ય શંભુ મહારાજ, એનડીએ ની સરકારે મનમોહનસિંહને ઘણા એમણે પ્રયત્ન કર્યો અને ખુદ એનડીએ પણ ક્લીન ચીટ આપવી પડી. મનમોહનસિંહ જેવા વડાપ્રધાન આ દેશને મળવા દુષ્કર છે, પરંતુ આ ભર્યા તળાવમાં કોરા નીકળી જવાની જ વાત છે ને. ભર્યા તળાવમાં એની સામે કાર્યવાહી કરવી. નહીં, બિલકુલ. ગાયનો 1 રૂપિયો એ મારા માટે માટી બરાબર છે. માટી ગઈ ક્યાં? તમે આ માટી ગઈ ક્યાં? આ માટી બરાબર જ રૂપિયો ખાધો છે મહારાજ. તમે સત્ય સ્વીકારો. એની તપાસ થશે. જે ભ્રષ્ટાચાર થયો હશે એની નિષ્પક્ષ તપાસ થશે. સમય આપો ને, કેટલા સમયમાં તપાસ થશે? અમે નહીં રહીએ. સમય આપો ને ચૈતન્ય શંભુ મહારાજ, આજે ખરા હૃદયથી કહેતા હોય તો સમય આપો કે અમે અઠવાડિયામાં કે 5 દિવસમાં આની સમયમાં એવું છે કે આજે મને માહિતી મળી, કાલે હું આની ઉપર રજૂઆત કરીશ અને સરકાર એના માટે નક્કી કરશે. ચલો, મારી સત્તાની બહાર સીઆઈડી ને આપો ને શંભુ મહારાજ. એક મિનિટ સરકાર નક્કી કરશે કોને આપવી. હું નહીં નક્કી કરી શકું. ચૈતન્ય શંભુજી, ગૌચર સુધારણાની જો વાત કરવામાં આવે, ભ્રષ્ટાચારની જો વાત કરવામાં આવે, નહીં, હું સરકારમાં એટલું કહી શકું કે આની તપાસ થવી જોઈએ. ચલો, આ તપાસ થવી જોઈએ. પ્લસ ગૌચર વિકાસ બોર્ડ જે મેમ્બર્સ છે તે મેમ્બર્સમાં પણ ફેરફાર થવા જોઈએ, ફેરબદલ થવા જોઈએ. આ સમિતિમાં એવા લોકોને ઉમેરો થવો જોઈએ જે લોકો ખરેખર પાયાની તકલીફોથી જોડાયેલા હોય, તેઓ ગૌચર સાથે જોડાયેલા હોય અથવા તેઓ પશુપાલન જે આખો ક્ષેત્ર છે તેની સાથે જોડાયેલા હોય. આપ એવું માનો છો ખરા કે આપના વિકાસ બોર્ડમાં ક્યાંક ને ક્યાંક આ સમિતિના લોકોને પસંદગી કરવાનો અભાવ છે? પસંદગી એ રાજ્ય સરકાર દ્વારા જે કરવામાં આવી છે એમાં વર્ષોથી એક જે પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય છે કે જે હોય છે એના દ્વારા થાય છે. ગૌસેવા આયોગે કઈ કામ નથી કર્યું એવું પણ નથી. ગૌસેવા આયોગ દ્વારા ઘણું બધું સારા કામો પણ થયા છે. સ્વાભાવિક છે કે આટલી મોટી જયારે યોજના ચાલતી હોય અને કદાચ કઈક ગરબડ થઈ હોય તો એ ગરબડનું નિરાકરણ લાવવું જોઈએ. એક વર્ષથી ખીમાભાઈનું કહેવું છે કે 1 વર્ષથી આ મુદ્દો છે, આ 1 વર્ષથી કોઈ પણ પ્રકારની નથી સમાધાન કે પછી કોઈ પણ પ્રકારનો રસ્તો પણ નથી નીકળ્યો આ બાબતે. ખીમાભાઈને કલ્યાણસિંહ જયારે પણ મને મળ્યા, મારે લાગતા વળગતા જે ઉપરી અધિકારી હતી એની સામે મેં વાતો કરી છે. કલ્યાણસિંહભાઈ બી સ્વીકારશે મારી વાતે, કારણ કે એ મને જાણે છે સારી રીતે, એટલે એ વાતે સ્વીકારવા છે. કારણ કે જયારે પણ મળ્યા હું ઓફિસમાં જ મળું છું. હું મેદાન છોડીને ફરીથી કહું છું કે ભાગવા વાળો માણસ. ચલો, આપના મતે તો કોણ જવાબદાર કોણ છે? કોના જવાબદારીથી આ ભ્રષ્ટાચાર માટે જે જવાબદાર હશે આનું એવું આની આખી પ્રોસિજર એવી છે કે અમે તો ખાલી એક મંજૂરી આપીએ છીએ અને મંજૂર કરતા પહેલા 4 સહીઓ જોઈએ છીએ. આમાં એસડીએમ ની સહી જોઈએ છીએ, ટીડીઓ ની સહી જોઈએ છીએ, પેલા દીપક ફાઉન્ડેશન નો રિપોર્ટ જોઈએ, કાર્યવાહી નોંધ જોઈએ. એ 4 આવે ત્યારે એની મંજૂરી મળે છે. એનો મતલબ કે આમાં ઘણા બધા જેલમાં જઈ શકે એવું છે. એટલે એમાં મંજૂરીમાં 4 વસ્તુ જયારે અમારી પાસે આવે ત્યારે અમારું બોર્ડ એની મંજૂરી આપે છે. અને છતાં બી હું રિપીટ કરું છું લાસ્ટ ટાઈમ કે જો ગાયના નામે કંઈ પણ ખોટું થયું હોય, ગાયનું ગોચર કે ગાયના નામે, તો એમાં જે પણ નિષ્પક્ષ તપાસ હશે એમાં મારો સંપૂર્ણ સાથ અને સહયોગ છે. એટલા માટે ચૈતન્ય શંભુ મહારાજ, આપ કહો છો ને કે ગાયના નામે ખોટું થયું હશે, હું આપને એક પડકાર એટલા માટે ફેંકું કે હાંસલપુરમાં મારુતિ ફેક્ટરી ગૌચરમાં બની છે. આપ ખરેખર આ મુદ્દે એમ હોય કે ગૌચરની કે ગાયની જમીનો લઈ લેવી એ માટી ખાવા બરાબર હોય તો એના મુદ્દે પણ આંદોલન કરવાની જરૂર છે. એ રીતે નેનોનો પ્લાન્ટ પણ જે છે એ ગૌ સંવર્ધન જે છે એની જમીન ઉપર બન્યો છે, એની સંશોધન જમીન ઉપર બન્યો છે. ઝાડવા કચ્છમાં જે છે ત્યાં પણ ગૌચરની જમીન ઉપર સાંગી સિમેન્ટ ઉભી થઈ છે. અનેક જગ્યાએ ગાયોના અને મોઢામાંથી ઘાસ લઈ અને આ પ્રકારના ઉદ્યોગપતિઓને આપવામાં આવી છે. તો ત્યાં બધી માટી કોણ ખાઈ જાય છે? વિકાસ પણ જરૂરી છે, પણ છતાં બી અત્યારે જે ગોચર છે, સુપ્રીમ કોર્ટનું રૂલિંગ છે, હવે તો છેલ્લે સુપ્રીમ કોર્ટનું રૂલિંગ છે કે ગોચરની જમીન કોઈને પણ આપી તેની સામે એટલી જમીન ગુજરાત સરકાર રૂલિંગ ઘોડીને પી ગઈ છે. ગુજરાત સરકાર આ રૂલિંગ ઘોડીને પી ગઈ છે. પછી એવું કોઈ થયું નથી. એ નિયમ કરવી પડે સામે એ સુપ્રીમ કોર્ટના રૂલિંગ પ્રમાણે. તમને હું ચેલેન્જ કરું છું આ વીટીવી ના માધ્યમથી, હું ચેલેન્જ કરું છું તમને, ગૌ વિકાસ બોર્ડને અને ગુજરાત સરકારને કે હાંસલપુરની જે જમીન માલધારીઓ પાસેથી છીનવીને, ગાયોના મોઢેથી છીનવીને જે મારુતિને આપી છે, નેનોની આપી છે, એની બદલીમાં બીજે ક્યાંય નિયમ કર્યું હોય તો દસ્તાવેજી પુરાવો અમને આપો. અમે સ્વીકારશું કે ના આ ખરેખર સરકાર અને એના માણસો ગૌપ્રેમી છે. નહીં તો ખબર પડશે કે માત્ર ચારો નહીં પણ ગૌચરો પણ ખાઈ જાય છે.
બીજી એક વાત ચૈતન્યજી, બીજી એક વાત, આ જે આખી બાબતમાં જે યોજના હેઠળ ખર્ચ થયો છે એ ખર્ચની જે ફાળવણી છે તે પણ ક્યાંક ને ક્યાંક પેપર પર એટલા માટે કહી શકાય કારણ કે જે એજન્સીએ કામ કર્યું છે ને જે એજન્સીને પૈસા ચૂકવવામાં આવ્યા છે તે એજન્સીનું જયારે સરનામું બહાર આવ્યું ત્યારે ત્યાં તપાસ કરવામાં આવી, ત્યાં રહેણાંક વિસ્તાર હતો. આટલી મોટી ગેરરીતિ થઈ ગઈ અને આટલી મોટી બાબતો બેધ્યાને રહી જાય. બેન, એજન્સીની નિમણૂક ગૌ સેવા ગોચર વિકાસ બોર્ડ નથી કરતું, એ રાજ્ય સરકારના વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવે છે. એના માટે બધું મંગાવવામાં આવે છે. ગૌચર વિકાસ બોર્ડ નથી કરતું એ વાત બરોબર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદારી તો અમારા ભાગમાં નથી આવતી. રાજ્ય સરકારના જે ઉપલા લેવલે વિકાસ કમિશનર દ્વારા કરવામાં આવે છે અને પછી એમાં બધાને બોલાવવામાં આવે છે અને એના મારફતે આ વિકાસ કમિશનર જે આજે એજન્સીની કામની આપ વાત કરી રહ્યા છો, આપનું વિકાસ બોર્ડ નથી કરતું, જવાબદારી આ વિકાસ બોર્ડની બને છે કે નથી બનતી? સ્વાભાવિક છે કે જવાબદારી એટલા માટે બને કે ગોચર વિકાસનું કામ અમે જ કરીએ છીએ. જવાબદારીમાંથી ભાગી શકાય નહીં એ વાત હું સ્વીકારું છું. તમારી આપ રાજ્ય સરકાર પર જોડી રહ્યા છો? આપ રાજ્ય સરકાર પર જોડી રહ્યા છો? હું રાજ્ય સરકાર ઉપર નથી જોતો, હું એક જે પદ્ધતિ છે એની વાત કરું છું આપની જોડે. જે રીતે કમિટી પેલી જે છે દીપક ફાઉન્ડેશન કઈ રીતે એની વાત. ચૈતન્યભાઈ, આ તો ફરી એક વખત ચેલેન્જ, આ દીપક ફાઉન્ડેશનની નિમણૂકમાં આ બોર્ડનો કોઈ જ પ્રકારની પ્રક્રિયામાં સામેલ નથી એવું તમે જાહેરમાં સ્વીકાર કરો છો, એવું કહેવા માંગો છો કે આમાં બોર્ડ નથી? અમારે ઉપલા લેવલે કેવું પડે. ઉપલા લેવલે એમ ના કહેશો તમે, કારણ કે આ જનતાને મૂર્ખ બનાવવાની વાત છે. કારણ કે હું તમને સ્પષ્ટ કહું, હું સરકારની પ્રક્રિયાઓથી વાકેફ છું. તમારે બોર્ડ તરીકે ભલામણ મોકલવાની હોય, તમે ભલામણ મોકલો, એની ઉપર જ સરકાર મંજૂરી આપે. એટલે તમે એમ ના કહેશો કે અમે આમાં નથી જાણતા. ગોચર વિકાસ બોર્ડ પણ સરકારનો એક ભાગ છે. એટલે તમે એમ ના કહી શકો કે અમે આમાં નથી જાણતા. અમને જે એજન્સી આપે છે એ અમે નથી નક્કી કરી શકતા, એ ઉપરથી. તમે એમ ન છટકી શકો, તમે ભર્યા તળાવમાંથી કોરા નીકળી ન શકો, તમે એમ ન કહી શકો કે દીપક ફાઉન્ડેશનની નિમણૂકમાં તમે લોકો સામેલ નથી એવું. અમારે એમાં અમે નિમણૂક નથી કરી શકતા. અમને રાજ્ય સરકાર દ્વારા જે ફાઉન્ડેશન આપે એના જોડે અમે માપણી કરાવીએ. મારો કહેવાનો અર્થ એ છે. દીપક ફાઉન્ડેશન ઉપર શું પગલા લેશો તમે? મારે નથી લેવાના, આમાં તપાસ થશે અને રાજ્ય સરકારે આમાં પગલા લેવાના. પગલા લઈ શકું. શંભુ મહારાજ, તમને જે કામ સોંપવામાં આવે એ તમારે ધીંગાણું કરવાનું. 2 મહિના પહેલા તમે ઉપવાસ ઉપર ગાયના નામે બેઠા હતા, રાજ્ય સરકારે તમને કામ સોંપ્યું કે તમે ચૂંટણી આવે છે ગાયનું કરો. તમને કેરાલાની ગાય માતા દેખાય છે, ગુજરાતમાં લાખો ગાયો કપાઈ ગઈ, તમે ઉપવાસ ઉપર ગુજરાતનું કેમ નતા બોલ્યા? તમારે રાજ્ય સરકાર દ્વારા લાખો ગાયો ગુજરાતમાં કપાઈ ગઈ. રાજ્ય સરકાર દ્વારા કોઈ સોંપવામાં નહોતું આવ્યું, એ મારો સ્વૈચ્છિક નિર્ણય હતો અને હું પાછળ ગાંધીજીની છબી લઈને બેઠેલો અને એ વસ્તુ હવે આખા ગુજરાતમાં એ વખતે મેં બધા એના જવાબ આપી દીધા છે. તો આજે સ્વૈચ્છિક નિર્ણય થઈ જાય, આ ભ્રષ્ટાચારની આજે બુકેલ ફૂકી દઈએ ભેગા મળીને આપણે બધાય. આજે સ્વૈચ્છિક નિર્ણય કરી લઈએ. ભેગા મળીને ના જરૂર હોય, જે પણ બોલતા હોય મને યાદ નથી કોણ બોલી રહ્યા છો આપ, પરંતુ હું એટલું કહું છું કે ગાયના નામે કઈ ખોટું થયું હશે તો એમાં મારો તપાસમાં સંપૂર્ણ સહકાર રહેશે. ગૌને મારા જય ગૌ માતા. ચૈતન્યજી, આપનો અવાજ. ચૈતન્યજી, હવે કદાચ આખી મેટરમાં તેઓએ ફોન કટ કરી નાખ્યો છે અને આખી ચર્ચાને આપણે આગળ વધારીએ. લાલજીભાઈ, આખી જે મેટર છે તેમાં ક્યાંક ને ક્યાંક એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ગૌચર વિકાસ જે બોર્ડ છે આ બોર્ડ ક્યાંક ને ક્યાંક એવી કોઈ બાબતોથી ભાગી રહ્યું છે અથવા તો પછી એવી કોઈ બાબતોથી હટી રહ્યું છે જે બાબતો તેઓએ ધ્યાનમાં આવી હતી અને તેઓએ કદાચ નજરઅંદાજ કરી હોય. કોઈ બાબત એવી પણ હોય કે આ આખી રજૂઆતના પગલે તેઓ અત્યારે આ અંગે એટલા માટે કોઈ કહેવા તૈયાર નથી કારણ કે તેમની પાસે એવો કોઈ પાવર પણ નહીં હોય, એવું કહી શકાય? સંપૂર્ણપણે મને લાગે છે કે ચૈતન્ય શંભુ મહારાજ એટલે અમુક રીતે આપણને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન પણ કર્યો કે અમે જાણતા નથી, પછી એમણે સ્વીકારવું પડ્યું કે ના ભલામણ તો એ લોકોની જ હોય. એટલે મને એવું લાગે છે કે માત્ર ગૌ વિકાસ અને ગૌચર જે બોર્ડ જે છે એટલું જ નહીં, પરંતુ ગુજરાતનું કૃષિ અને પશુપાલન મંત્રાલય અને ત્યાંના સ્થાનિક કલેક્ટર SDM થી લઈ અને તાલુકાના અધિકારીઓથી લઈને ગામના પંચાયતના સરપંચ જે હોય ત્યાંથી લઈને આખી આ કડી છે, એમના અધિકારીઓ અને પદાધિકારીઓ ભેગા મળીને ભ્રષ્ટાચાર કર્યો છે. પરંતુ હું એમ માનું છું કે આ બહુ બધા ભ્રષ્ટાચાર જે ગુજરાતમાં થઈ રહ્યા છે એમાંનું એક નાનું એવું એક ઉદાહરણ છે. આવા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર એ ગાયોના અને ગૌચરોના અંદર જે છે એના નામ ઉપર થઈ રહ્યા છે અને આ પ્રકારના ભ્રષ્ટાચાર મેં આગળ પણ કહ્યું
કે જંગલ ખાતાના જે ચારો છે એનો હિસાબ માંગો, મોટો ભ્રષ્ટાચાર બહાર આવશે. એ જ રીતે ગુજરાતના ભ્રષ્ટાચારોને આગળ વધારીએ તો આમાં દર વખતે આ લોકો એકબીજા ઉપર નાખી દેવાની પ્રક્રિયા કરતા હોય. તમે પ્રધાનોને પૂછશો તો એમ કહે છે કે આમાં અમારી સહી ના હોય. સાચી વાત છે, પ્રધાનની સહી ના હોય એમાં, કારણ કે નોટિંગ પ્રધાને નથી કરવાનું હતું, નોટિંગ છે અધિકારીઓ કરે છે. પરંતુ સૂચના કોણ આપે છે, આદેશ કોણ આપે છે? આદેશ તો પ્રધાનો આપે છે, રાજકારણીઓ આપે છે. એટલે આ રાજકારણીઓ, અને જેમ કહ્યું હમણાં નાગજીભાઈએ બહુ સ્પષ્ટ કે તમે ગૌચરના મુદ્દા ઉપર, એટલે ગાયોના મુદ્દા ઉપર, કેરળની ગાયના મુદ્દા ઉપર અહીંયા ઉપવાસ કરો છો, તો ગુજરાતની આપણી પોતાની ગૌ માતાઓ જે છે એના મુદ્દે કેમ નહીં? અને આપણે જયારે ચેલેન્જ કરી છે ચાલો તમારામાં સ્વૈચ્છિક રીતે જો કંઈક આવું ઉપજતું હોય તો સાથે મળીને જે છે આંદોલન કરીએ, પરંતુ એ લોકો સાથે મળવા કે આંદોલન કે ભ્રષ્ટાચાર. અને હું તમને ફરી વખત કહું છું કે આમાં શું થશે આગળ? સરકાર એક સમિતિ બનાવશે અને સમિતિ જે છે આ લોકોને ક્લીન ચીટ આપશે અને ભ્રષ્ટાચાર જે છે એ ભાજપની પ્રક્રિયા અવિરત આ રીતે ચાલુ રહેશે. બિલકુલ. અત્યારે આપણે જયારે આ તમામ વાતો ચાલી રહી હતી ચૈતન્ય શંભુજી સાથે, ત્યારે દીપક ફાઉન્ડેશનની પણ વાત કરી. વીટીવીએ સતત ને સતત દીપક ફાઉન્ડેશનના અધિકારી છે તેમને પણ ફોન લગાવવાનો ટ્રાય કર્યો છે, પરંતુ તેઓ ફોન કટ કરી અને ત્યાર પછી તેઓનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. બીજી એક વાત, સરકારના અંદરથી જ સરકારી એક નેતાને પણ આપણે સંપર્ક કર્યો હતો, ભાજપમાંથી પણ આપણે સંપર્ક કર્યો હતો કે તેઓ આવે આ ડિબેટમાં જોડાય, અને સાથે જ તેઓ આ પોતાના જે પક્ષ માટેના જે જવાબો છે જે તેઓએ આપવા જરૂરી છે, જનતા માટે તે જવાબદારી તેઓની છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓએ આજે પણ આ ડિબેટમાં આવવાનું ટાળ્યું હતું. એટલે પોતાના બચાવ પક્ષમાં ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે તેઓ પાસે કોઈ મુદ્દો ન હતો, તેના માટે જ કદાચ તેઓએ આજની આ ડિબેટને લેટ ગો કરી હતી કે તેઓએ આવ્યાનું ટાળ્યું હતું. આપના તરફ આવીએ છીએ કેતનભાઈ. કેતનભાઈ, એક બાજુ ગૌચરની જમીન ઓછી છે, બીજી તરફ ગૌચરના જ નામે ગેરરીતિ થઈ રહી છે. ગામના વિકાસની જો આપણે વાત કરીએ તો ગામના વિકાસ પર અસર કેવી પડી શકે? જો એક સીધા સવાલની વાત કરીએ તો ગૌચર ઓછી છે અને ગામના વિકાસમાં તો મોટી અસર થાય. ગાયો માતા જે રોડ ઉપર રખડે છે, ગૌચર જો ખુલ્લું થઈ જાય તો એ ત્યાં હરીફરી ચરી શકે. ભાઈએ જે 1 વર્ષ જહેમત કરી અને જે આ કાર્ય કર્યું છે કે જે ગામ જ નથી જ્યાં ત્યાં આ બધા ખર્ચ નાખી દીધા છે, એની ઉપર તત્કાલ કાર્યવાહી કરે સરકાર અને એકદમ ચોખ્ખી નીતિ વાપરે. ચૈતન્ય શંભુ મહારાજે જે ચર્ચા કરી એકદમ આ ભાઈએ બી કીધું એમની સાથે કે આપણે બે સાથે મળીને ઉપવાસ કરીએ, એ નહીં તો અમે તો હાવ એક નિરપક્ષ માણસ છે, ગૌરક્ષકો છે, તો અમારી ભેગા બેસો, જેથી આનો તત્કાળ નિરાકરણ આવે અને ગૌચર છૂટું થાય. અને જે આ ગામમાં ભાઈએ જે ગામ જોયું જ નથી, જે ગામમાં છે જ નહીં, એની પર ચોપડે જે પૈસા કણા છે એ તત્કાલ એની ઉપર કાયદેસર પોલીસ કેસ કરવામાં આવે અને તત્કાલ એ લોકોની ધરપકડ કરવામાં આવે. સમયનો આપણી પાસે ખૂબ અભાવ છે. ખીમાભાઈ, આપની તરફથી જાણવા માંગીશું, કારણ કે વન બાય વન બધા પાસેથી આપણે પોતાના મંતવ્યો આખરી લેવાના છે. આપ શું ઈચ્છો છો છેલ્લે, અને આપના દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે? મારું કહેવાનું એવું છે કે સાચા ગૌરક્ષક, પછી સંતો મહંતો, જેને ધર્મ પ્રત્યે પ્રેમ હોય એ મારી બાજુમાં આવીને ઉભે અને આ સમગ્ર કૌભાંડ ઉપરથી પડદો ઉછકવામાં મને મદદ કરે. અમે તમારી સાથે જ છીએ, તમે કોઈ આવો સાથે. નાગજીભાઈનું શું કહેવું છે? બધું વસ્તુ સાબિત થઈ ગઈ છે. હવે સરકારે ન છટકવું જોઈએ. ટીવી માધ્યમથી પણ સાબિત થઈ ગયું છે. ખીમાભાઈની અને શેખાવત સાહેબની મહેનતથી આખો પર્દાફાશ થઈ ગયો છે. વીટીવીને પણ અભિનંદન આપીએ છીએ. પણ ન્યાય ક્યારે મળશે? ન્યાય માટે આજે ને આજે, અત્યારે ને અત્યારે જવાબદાર લોકો સામે એફઆઈઆર થાય, એમની ધરપકડ થાય. માત્ર તપાસ, જેમ લાલજીભાઈએ કીધું એમ સમિતિ બનાવી દેવામાં આવશે, પાછી 2-3 મહિનામાં ચૂંટણી આવશે, એ બધું ટલ્લે ચડી જશે. અબી આજે ને આજે આ લોકોની ધરપકડ થવી જોઈએ, તો જ આ ગ્રામજનોને, ખીમાભાઈને અને સામાન્ય ગરીબ પ્રજાને અને ગાય માતાને પણ સંતોષ થાય કે મારા ગોવાળિયાઓ જાગ્યા છે અને મારું ગોચર બચાવવા નીકળ્યા છે. અને વીટીવીનો પણ અમે આભાર માનીએ કે આ પર્દાફાશ કૌભાંડનો કર્યો છે. પણ ધરપકડ 24 કલાકની અંદર થાય. અને જો ગુજરાત સરકાર આ વીટીવીના માધ્યમથી સાંભળતી હોય તો હું ચોખ્ખાપણે કહેવા માંગુ છું કે તમે સામાન્ય માણસને કંઈક કરે તો તમે સ્થળિયાની પાછળ નાખી દો છો, જ્યારે કરોડો રૂપિયા ખાઈ ગયા છે એની સામે તમે કાર્યવાહી નથી કરતા. આ અંગ્રેજો કરતા પણ ખરાબ શાસન કહી શકાય. મારું સ્પષ્ટપણે માનવું છે કે 24 કલાકની અંદર ચૈતન્ય શંભુ મહારાજની બી ધરપકડ કરવી જોઈએ, ડોક્ટર વલ્લભભાઈ કથિરિયાની બી કરવી જોઈએ, સાથે ડિરેક્ટરોની પણ કરવી જોઈએ. ઓકે, ચલો, સમયનો અભાવ છે. ચંપાવતજી, ખૂબ જ ટૂંકમાં. આજે ચેરમેન, વાઇસ ચેરમેન અને અધિકારીઓને રૂબરૂ મળ્યા પછી એવું સ્પષ્ટ લાગ્યું કે એ લોકો બધા જ પડેલા છે. એનજી પટેલ નામના આસિસ્ટન્ટ ડાયરેક્ટર એ પોતે સ્વીકારે છે કે આમાં બધાની મિલીભગત છે. 100% ભ્રષ્ટાચાર, એક પણ ગામમાં એક પણ કામ ન થાય.
એક વ્યક્તિ ગુનો કરે તો 406, 420, 114, 120B અને આ સરકારી ગુનામાં 465 થી 471 ની કલમોનો ભંગ થયો છે. આ તમામ કલમો એ ગુજરાત આયોગના પદાધિકારીઓ અને અધિકારીઓ અને આની સાથે જવાબદાર મહેસૂલ મંત્રી, આની સાથે જવાબદાર કૃષિ અને પશુપાલન મંત્રી અને એના સેક્રેટરીઓ આ તમામે આ તપાસમાં સાથ આપવો જોઈએ અને મારી સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં હું રીટ જરૂર કરીશ. ઓકે, ટૂંકમાં લાલજીભાઈ. એક જ સ્પષ્ટ વાત છે કે ગુનો થયો છે. ખરેખર સરકારમાં નૈતિકતા જેવું કંઈ પણ હોય તો આની તાત્કાલિક FIR કરીને આની તપાસ થાય અને એના માટે ન્યુટ્રલ લોકો, તટસ્થ લોકોની તપાસ સમિતિ જે છે નીમવી જોઈએ. અને જે આપણે કહ્યું કે આજે ભાજપના લોકોનો સંપર્ક કરવા છતાં પણ કેમ ના આવ્યા, ગાયોના મોઢેથી ખાઈ જનારા કયા મોઢે અહીંયા જે છે એ ચર્ચામાં આવે, એટલે એટલા માટે આજે મોઢું જે છે એ લોકો કોઠીમાં સંતાડીને ફરે છે. ચલો, આ સમયના અભાવના કારણે આ ચર્ચા આપણે અટકાવીએ છીએ, પરંતુ ખીમાભાઈ, કલ્યાણસિંહજી, લાલજીભાઈ, કેતનભાઈ, નાગજીભાઈ અને જીતીનાજી, આપનો ખૂબ ખૂબ આભાર આ તમામ ચર્ચામાં આપ જોડાયા તે માટે. દર્શક મિત્રો, ગૌચરની જે જમીન છે તેના પર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો આજે VTVએ પ્રયત્ન કર્યો છે, રિયાલિટી ચેક કર્યું છે સ્થળ પર જઈને અને ઘણી બધી ગેરરીતિઓ બહાર આવી છે. સૌથી પહેલા તો ગાયને જ્યારે માતાનો દરજ્જો આપવામાં આવે છે, આ જ ગાયના મોઢેથી કેટલાક લોકો ખોરાક છીનવી અને પોતાનું પેટ ભરતા હોય છે. આ પ્રકારની ગેરરીતિ જ્યારે બહાર આવતી હોય છે ત્યારે જે ચૈતન્ય શંભુ મહારાજ છે તેઓએ કહ્યું છે કે હવે તેઓ આ મામલે આગળ જશે, તપાસ કરશે, પરંતુ તપાસ કરવામાં ક્યાંક ને ક્યાંક તેઓએ જવાબ આપવામાં પણ છટકતા હોય તેવી પણ ક્યાંક બહાર આવી છે. હવે આખો મામલો બહાર આવ્યા બાદ હવે આ સમિતિ જે છે તે સમિતિમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે કે કેમ, સરકારી અધિકારીઓ જેમને ભ્રષ્ટાચાર આચર્યો છે આ અધિકારીઓની જે છે તે ધરપકડ કરવામાં આવે છે કે કેમ, ટૂંકમાં તેમની પર કોઈ કાયદેસરની કાર્યવાહી થાય છે કે કેમ, આ તમામ ચર્ચા બાદ જોવું રહ્યું કે શું પગલાં લેવાય છે. અત્યારે બસ આટલું જ. રજા લઈશ. નમસ્કાર. VTV અને સંજય